પર્વનો પહેલો દિવસ છે. ગયા પરીક્ષણમાં આપણે મોક્ષમાળાના 3 પાઠ કરેલા. હવે એને જ આગળ વધી ને આજે ચોથો પાઠ માનવ દેહ નામનો છે તે આપણે વાંચીશું. મોક્ષમાળા કૃપાળુદેવે શા માટે લખી તો કે છે, કૃપાળુદેવ પોતે કે છે કે આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઉછરતા બાળ યુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાનો પણ છે. બાળકો આજની અવિવેકી વિદ્યા પામીને આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય એટલે આત્માની શ્રદ્ધા રહે નહીં એવું આજનું ભણતર હોવાથી તેનામાં પણ ધર્મ શું કર્મ શું એમ તત્વ સમજાય. ભગવાન મહાવીરનો શું ઉપદેશ છે તે એને પણ કંઈ ભાનમાં આવે. આત્મા નામનો પદાર્થ છે એ પણ જાણે અને એ આત્માની પ્રાપ્તિ સિદ્ધિ કેમ થાય એ પણ એને જ્ઞાન થાય. એના આશયથી જ કૃપાળદેવે આ મોક્ષમાળાની રચના કરી છે. વળી કૃપાળદેવે કહ્યું એમના શબ્દોમાં, જૈન માર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જીનોક્ત માર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. જૈન માર્ગ ભગવાન જીન રાગ દેશને અજ્ઞાન જેને જીતી લીધા એવા જીનેશ્વર ઉપદિષ્ટ માર્ગને વિતરાગ માર્ગને સમજાવવાનો જ એમાં પ્રયાસ કર્યો છે. જીનોક્ત માર્ગથી કંઈ પણ ન્યૂન કે અધિક તેમાં કહ્યું નથી. વિતરાગ માર્ગ પર આબાળ વૃદ્ધની રુચિ થા. આ બાળ વૃદ્ધ બાળકથી લગાવી યુવાન વૃદ્ધ વગેરેને પણ વિતરાગ ધર્મ ઉપર રુચિ થાય તે સ્વરૂપ સમજાય. તેનું વિતરાગ માર્ગનું રાગ રહિત કેમ થવું એનું સ્વરૂપ સમજાય. તેનું બીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ બાળાવબોધરૂપ યોજના તેની કરી છે. બાળાવબોધ બાળકને પણ અવબોધ થાય, સમજવામાં આવે એવી સરળ ભાષા વાપરી ને આ ગ્રંથ કૃપાળદેવે રચ્યો છે. વળી કે છે, મધ્યસ્થતાથી એમાં તત્વજ્ઞાન અને શીલ બોધવાનો ઉદ્દેશ છે. મધ્યસ્થતાથી એટલે કોઈ પણ જાતના મત પક્ષના આગ્રહ વગર, દિગંબર શ્વેતાંબર સ્થાનકવાસી ગમે તે હો, બધા મત પક્ષ મૂકી દઈ મધ્યસ્થ ભાવ લાવી એમાં તત્વજ્ઞાન 7 તત્વ જીવ અજીવ આશ્રવ સમર બંધ મોક્ષ નિદ્રા કે પાપ પુણ્ય વગેરે એ તત્વજ્ઞાન અને શીલ બોધવાનો ઉપદેશ છે. શીલ એટલે સદાચાર, સદઆચાર. સદાચાર જો જીવનમાં ન હોય તો એ ધર્મ પામી શકે નહીં. એટલે એમાં તેનું સ્વરૂપ સમજાય ભગવાને કહેલા તત્વનું. અને મધ્યસ્થતાથી એમાં તત્વજ્ઞાન અને શીલ બોધવાનો ઉદ્દેશ છે. જીનેશ્વરના સુંદર માર્ગથી એમાં એકે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યો નથી. ભગવાન તીર્થંકરો જે કહ્યું કૃપાલ કે એનાથી એક શબ્દ પણ વિશેષ નાખવા કે બોધવા પ્રયત્ન કર્યો નથી. જેમ ભગવાને કહ્યું તેમ જ ઉપદેશ્યું છે. 16 વર્ષને 5 માસની ઉંમરે માત્ર 3 દિવસમાં કૃપાળદેવે આ રચી. પોપટલાલ દફતરી મોરબીના એમણે એકવાર કૃપાળદેવને વિનંતી કરી કે આપ કોઈ એવો ગ્રંથ રચો કે જેથી બાળકથી વૃદ્ધ સુધી સરળતાથી બધા સમજી શકે. એટલે એમની વિનંતી સ્વીકારી અને એમના જ મકાનમાં બીજે માળે 3 દિવસમાં મોક્ષમાળાની રચના 108 પાઠ રૂપે કરી લીધી. આપ કે એવો ગ્રંથ લખો કે જેથી ઘણા જીવોને એનાથી મહાન લાભ થાય. કેમ કે એમની સાથે પરિચય હતો, એ પણ શાસ્ત્રાભ્યાસી હતા. એટલે એમને થયું કે આ વિદ્વાન છે, આ ધારે તો ઘણું સુંદર લખી શકે. એટલે એવી વિનંતી કરી તો કૃપાળદેવે આપણા માટે આ મોક્ષમાળા રચી ગયા. આખો ભગવાન મહાવીરનો વિતરાગ માર્ગ શું સંક્ષેપમાં સમજાવી ગયા. સરળતાથી સાવ સુંદર શૈલીમાં
અને આત્મસિદ્ધિ લખીને તો મૂળ આપણે કરવું છે શું? 6 પદની શ્રદ્ધા, એ પણ 142 માત્ર ગાથાઓમાં 14 પરુનો સાર આપી ગયા. સંક્ષેપ કોણ કરી શકે? જેની પાસે ઘણું જ્ઞાન હોય તે જ એને વ્યવસ્થિત રીતે સંક્ષેપમાં લઈ શકે. એવી કૃપાલદેવો શક્તિ હતી. હવે મોક્ષમાળા વિશે બ્રહ્મચારી એમ કે છે કે આ મોક્ષમાળામાં બધા શાસ્ત્રોનો સાર છે. મોક્ષમાળામાં બધા શાસ્ત્રોનો સાર છે. 100 વખત તેને વાંચી સર્વસાર જાણી લેવો. 100 વખત પણ એને વાંચી સર્વસાર જાણી લેવો. બધો સમાવેશ તેમાં કરેલો છે. આત્મસિદ્ધિ અને મોક્ષમાળા એ બેમાં કૃપાલદેવે જે કહેવાનું હતું તે બધું કહી દીધું છે. મોક્ષમાળા છે તે મોક્ષનું બીજ છે, માટે આપણને બહુ કામની છે. આપણે બહુ કામની છે. મોક્ષનું બીજ શું છે? સમ્યક દર્શન. એ કેવળ જ્ઞાનનું બીજ કહો અથવા મોક્ષનું બીજ કહો, તે આ મોક્ષમાળા વાંચવાથી, વિચારવાથી, સમજવાથી મોક્ષનું બીજ રોપાય એમ છે. એટલે કે 6 પદની શ્રદ્ધા થાય એમ છે. આત્મા છું, નિત્ય છું, મારો કોઈ કાળે નાશ નથી, વગેરે ભાવોની દ્રઢ શ્રદ્ધા થાય એવી છે. પ્રભુશ્રીએ એકવાર એના વિશે એમ કહ્યું. પ્રભુશ્રી કહે, પેથાપુરમાં એક કારભારી હતો, તે રોજ અમારી પાસે આવતો. તેણે મોક્ષમાળા પૂરી વાંચી અને અમે તે સાંભળતા. કારભારી કે પેથાપુરમાં હતા, એણે આખી મોક્ષમાળા અમારી પાસે વાંચી અને અમે તે સાંભળતા. શું તેની સમજ! તેની આંખમાં તો આંસુ આવી જતા કે હો શું આ પુરુષે લખ્યું છે. એના આંખમાં તો આંસુ આવી જતા. ઋણાનુબંધે બધું આવી મળે છે. કે આવા પુરુષોનો સંગ થયો અમને પણ, કે જેને એટલી બધી ભક્તિ એના પ્રત્યે પ્રગટી. આ બધું કે ઋણાનુબંધે આવી મળે છે. હવે આપણે શિક્ષા પાઠ 4, માનવ દેહ. આપણને આ માનવ દેહ મળેલો છે, અતિ દુર્લભ. 10 દ્રષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત છે. સમ્યક દ્રષ્ટિ દેવો પણ જેને ઝંખે. સમ્યક દ્રષ્ટિ કથેલું છે, દેવલોકમાં ગયા છે, દેવો એમ ઈચ્છે છે કે અમને ક્યારે આ મનુષ્ય ભાવ મળે, માનવ દેહ મળે અને અમે અમારું આત્મકલ્યાણ સાધીએ. તે મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત છે. સર્વ કર્મથી મુક્ત થવા માટે આ માનવ દેહ છે. કેમ કે મોક્ષની પ્રાપ્તિ માત્ર માનવ દેહથી જ થાય છે, દેવલોકથી નહીં, નરક તિર્યંથી તો છે જ નહીં. માત્ર એક મનુષ્ય દેહ 4 ગતિમાં હોવો છે કે તેનાથી આપણે મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો થઈ શકે. એટલે બ્રહ્મચારીએ પ્રજ્ઞાવોને લખ્યું છે, માનવ ભવ રે ઉત્તમ આવ્યો, માનવ ભવ રે ઉત્તમ આવ્યો, ફરી ફરી આવે ન યોગ, ફરી ફરી આવે ન યોગ, જાગો હે જીવો રે મોહ કરો પરો. માનવ ભવ રે ઉત્તમ આવ્યો, ફરી ફરી આવે ન યોગ. વાર વાર અવસર આવતા નથી, અવસર બેર બેર નહીં આવે. જાગો હે જીવો રે મોહ કરો પરો. પરો એટલે આ મોહને હવે દૂર કરો. મારવાડી ભાષામાં ઊંધો અર્થ થાય. મોહ કરો પરો એટલે મોહ કરી લ્યો, જ્યારે અસલ અર્થ શું છે? મોહ કરો પરો, એને મોહને દૂર કરો. અનાદિકાલથી મોહથી દુઃખી થઈ રહ્યા છીએ, માટે જાગો હે જીવો રે મોહ કરો પરો. વળી બીજી ગાથા એક બ્રહ્મચાર્ય લખી, જન્મી જગમાં નર રૂપે જીવન સફળ તો થાય, જો ગુરુ રાજ ભજી લહો મુક્તિ માર્ગ ઉપાય. તમે કે માનવ દેહને પામ્યા છો, સફળ કરવો છે. બ્રહ્મચારીજી કે પ્રભુશ્રીજી જેને કૃપાળુ દેવની ભક્તિમાં તન્મય થઈ અને જે લાભ પ્રાપ્ત કર્યો, એટલે આપણને કહે છે જન્મી જગમાં નર રૂપે. તમે ઢોર પશુ રૂપે નથી જન્મ્યા, પુણ્ય બળે મનુષ્ય થયા છો. જન્મી જગમાં નર રૂપે
જીવન સફળ તો થાય. આ આપણું જીવન, મનુષ્ય જીવન સફળ તો થાય. કેવી રીતે? જો ગુરુરાજ ભજી લહો મુક્તિ માર્ગ ઉપા. જો શ્રી ગુરુરાજને પોતાના ગુરુ માની અને એમની આજ્ઞાએ જો આ જીવન વ્યતીત કરી દો તો તમને મુક્તિનો માર્ગ મળી જશે. જો ગુરુરાજ ભજી લહો મુક્તિ માર્ગ ઉપાય. હવે કૃપાલદેવ આપણને કહે છે પાઠની શરૂઆત, શિક્ષા પાઠ ચોથો, માનવદેહ. તમે સાંભળ્યું તો હશે કે વિદ્વાનો માનવ દેહને બીજા સગળા દેહ કરતા ઉત્તમ કહે છે. તમે કે આ વાત તો સાંભળી જશે કે વિદ્વાનો આ મનુષ્ય દેહને બીજા સગળા દેહ કરતા, એટલે ઢોર, પશુ, નારકી કે દેવો કરતા પણ આ મનુષ્ય દેહને વિશેષ શ્રેષ્ઠ કયો છે, ઉત્તમ કયો છે. ચારે ગતિઓ કરતા પણ, ચારે ગતિઓમાં મનુષ્ય દેહ સર્વથી શ્રેષ્ઠ. તમે સાંભળ્યું તો હશે કે વિદ્વાનો માનવ દેહને બીજા સઘળા દેહ કરતા ઉત્તમ કહે છે. પણ ઉત્તમ કહેવાનું કારણ તમારા જાણવામાં નહીં હોય, માટે લો હું કહું. કૃપાલ કે તમારા જાણવામાં કદાચ નહીં હોય કે ભાઈ ઉત્તમ મનુષ્ય દેહને શા કારણથી કહેતા હશે, માટે લો હું કહું. કૃપાલ કે લો હું કહું. હું કહું એટલે કૃપાલદેવ પોતાનું ઘરનું નથી કહેતા. કૃપાલદેવ તો જે ભગવાન તીર્થંકરોએ જે કેવળ જ્ઞાન વડે જોઈને કહ્યું છે તે જ કહે છે. ભગવાન મહાવીર સ્વામીએ અંતિમ દેશના આપી, પછી મોક્ષે પધારે છે. 36 કલાક એવી કઈ લગાતાર દેશના આપી છે, છેલ્લી રાત દિવસ. તે આખું ઉત્તરાધ્યન સૂત્ર બની ગયું. તેમાં વાત કરી છે કે ચતુરાણી પરમંગાણી દુલ્હાણીય જંતુણો માણુ સત્તમ સુઈ શ્રદ્ધા સંજ મમીય વીર્યમ. ભગવાને કહ્યું 4 વસ્તુ બહુ જ દુર્લભ છે, અતિ દુર્લભ છે. ધન કન કંચન राज सुख सभे सुलभ कर जान, पर दुर्लभ है संसार में एक यथार्थ नाम. યથાર્થ એટલે જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ જાણવું, શ્રદ્ધવું અને તે પ્રમાણે વર્તવું એ અતિ દુર્લભ છે. જેમ છે તેમ માનવું. જેમ કે આપણે આત્મા છીએ તો એને આત્મા માનો, દેહને દેહ માનો, જળ ચેતન વિવેક કરો, એ અતિ દુર્લભ છે. બાકી ધન મળવું, ધન એટલે અનાજ, રાજ સુખ સબે સુલભ કર જાન, અનંતવાર મળ્યું પણ સમ્યક દર્શન નહીં થયું, આત્મજ્ઞાન રહી ગયું. માટે કે છે આ ભાવમાં પ્રાપ્તિ થઈ શકે છે. એટલે 4 વસ્તુ અતિ દુર્લભ. ચતુરાણી પરમંગાણી, 4 વસ્તુ ઘણી મોંઘી. કઈ? દુલ્હાણીય જંતુણો, જંતુ, આપણે બધા જંતુમાં, મનુષ્ય જંતુ, જીવો, પ્રાણીઓ, 4 વસ્તુ દુર્લભ. શું શું? દુલ્હાણીય જંતુનો માણુ સત્તમ, મનુષ્ય પણ. માણુ સત્તમ સુઈ, સુઈ એટલે શ્રુતિ, ભગવાનના વચનોનું શ્રવણ અતિ દુર્લભ છે. બધાને ભગવાન તીર્થંકરોના કે સાચા આત્મજ્ઞાની પુરુષોના વચન કાને પડવા મહાભાગ્ય જોઈએ. ભાગ્ય વગર નથી બનતું. સુઈ, પછી શ્રદ્ધા, પછી ભગવાને જેમ કહ્યું તેના પ્રત્યે વિશ્વાસ કે એમ જ છે, ભગવાને જેમ કહ્યું તેમ જ છે, અતિ દુર્લભ છે. શ્રદ્ધા આવી. માણુ સત્તમ સુઈ શ્રદ્ધા સંજમ મમીય વીર્યમ. ચોથું જે ખૂટે છે તે શું? સંયમ મમીય વીર્યમ. સંયમમાં વીરનું સ્ફુરવું. એટલે ભગવાને જેમ કહ્યું તેના શ્રવણને માટે પહેલું મનુષ્યપણું, પછી ભગવાનના વચનનું શ્રવણ, પછી તેના પર શ્રદ્ધા, અને પછી તે પ્રમાણે વર્તવું. એ વર્તવું અતિ દુર્લભ છે. અને વર્ત્યા વગર કોઈ કાળે મુક્તિ નહીં થાય. તેટલે કૃપાલે કહે છે આ વિદ્વાનો માનવ દેહ બીજા સઘળા દેહ કરતા ઉત્તમ કહે છે તે તમે સાંભળ્યું હશે, પણ ઉત્તમ કહેવાનું કારણ તમારા જાણવામાં નહીં હોય, માટે લો હું કહું. કેમ કે મોક્ષ પ્રાપ્તિની પૂરેપૂરી અનુકૂળતાઓ આ માનવ દેહમાં જ છે. કેમ? દેવલોકમાં કેમ નહીં? દેવલોકમાં શું દુઃખ છે? ત્યાં તો એટલું બધું સુખ, તો ત્યાં મોક્ષ પ્રાપ્તિ કેમ ન કરી શકે?
પણ કે ના, ત્યાં એટલું બધું સુખ છે કે ત્યાં જીવ તરત જ લોભાઈ જાય. અહીંયા કરતા ઇન્દ્રિયોનું સુખ અસંખ્યાત ગણું, લાખ કરોડ ગણું નહીં, અસંખ્યાત ગણું. ક્યાંય ફસાઈ જાય માણસ. ત્યાં આપણું જો વિષય કસાયને વિશેષ પ્રકારે જીતેલા નહીં હશે તો ત્યાં લુપ્ત થઈ જશે. જેમ અહીંયા વધારે પૈસાદાર માણસને વધારે સંભાળવાનું હોય, કેમ કે એને અનુકૂળતાઓ વિશેષ છે, તેમ બધી સુખ સામગ્રી ત્યાં વિશેષ હોવાથી ત્યાં સંયમ ધારણ કરવો અતિ દુષ્કર છે જ નહીં. દેવલોકમાં સંયમ લઈ શકતા જ નથી, અને સંયમ વગર મોક્ષ નથી. ત્યાં ચારિત્ર આવી શકતું નથી. માટે દેવલોક કરતા પણ મનુષ્ય વધારે સારો. એટલે દેવલોક જેવું સુખ નથી અહીંયા કે જેમાં આપણે લુપ્ત થઈ જઈએ, કે નરક જેવું દુઃખ નથી કે ક્ષણ માત્રનો વિચાર કરવાનો અવકાશ નથી ત્યાં તો. અને ઢોર પશુ જેવી મતિની મૂઢતા નથી. ભાઈ ઢોર પશુની યોનિમાં છે બધું, 5 ઇન્દ્રિયો આપણી જેમ જ છે, પણ બુદ્ધિ જળ બુદ્ધિ જેવી છે, વિવેક નથી. એટલે હિતનું એ ભાન કરી શકતા નથી. માટે એ અવતાર પણ ફોકટ છે, તિર્યંચ ભાવ પણ. કોઈક જીવો સમ્યક દ્રષ્ટિ પામે બહુ જૂજ, પણ આ સૌથી શ્રેષ્ઠ આ માનવ દેહ છે. એને કોઈ સુખે નથી, આવા બહુ દુઃખે નથી, બધું મધ્યમ છે. એટલે અહીંયા જો જીવ ધારે તો આત્મા શુદ્ધિ, આત્મસિદ્ધિ કે આત્માની ઓળખાણ જરૂર કરી શકે એમ છે. પણ સાચા સત્પુરુષ મળવા જોઈએ. એ વગર એને લક્ષ્ય જ નહીં થાય આત્માનું. અને લક્ષ્ય જ નહીં થાય તો પુરુષાર્થ કેવી રીતે કરે, તો પ્રાપ્તિની ક્યાં વાત આવી. એમ તમારા જાણવામાં નહીં હોય કે આ માનવ દેહ સરથી ઉત્તમ છે, માટે લ્યો હું કહું, આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. કૃપાલદેવ કહે છે આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે, એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે. આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. આપણને કદાચ આ સંસારમાં દુઃખ નહીં લાગે, કેમ કે આપણે અજ્ઞાની છીએ, આપણને બધું સુખરૂપ જણાતું હોય, છતાં પણ જ્ઞાની પુરુષોએ કહ્યું દુઃખરૂપ, એટલે દુઃખરૂપ કેમ કહ્યું એ આપણે સમજવું જોઈએ. આપણને ભલે જ સુખરૂપ લાગે, પણ એ કેટલા દાડા. બધી સુખ સામગ્રી કંઈ નક્કી નથી. આજે છે ને કાલે બધું જતું રહે. આજે શરીર સ્વસ્થ, કાલે રોગી થઈ જાય. વૃદ્ધાવસ્થા નિશ્ચિત છે, મરણ નિશ્ચિત છે, રોગના ઠેકાણા નથી, સંયોગનો વિયોગ નિશ્ચિત છે, અનિષ્ટ સંયોગ થઈ જાય, જે ગમે એનો વિયોગ થઈ જાય. આવા માનસિક શારીરિક અનેક દુઃખો આપણે આ મનુષ્ય જન્મમાં પણ ભોગવીએ છીએ. એટલે અહીંયા કંઈ સુખ નથી. ઢોર પશુ કરતા દુઃખ ઓછું, એને આપણે સુખ માની લીધું. ખરું સુખ તો મોક્ષમાં છે. જ્યાં શરીર જ નથી તો દુઃખ ક્યાંથી હોય. એમ અહીંયા કૃપાલે કે આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે, કેમ કે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, મુખ્ય દુઃખના કારણ આ છે. એને કોઈ નથી ટાળી શકતું. જન્મના દુઃખ આપણે ભૂલી ગયા છે, પણ 9 મહિના એ ગર્ભાવાસનું ભયંકર દુઃખ જીવ ભોગવે છે. એક સુકુમાર બાળકને 3.5 કરોડ રોમ હોય, એને લાલ ચોળ સોયા કરીને ઘોંચ્યા હોય તો કેટલી વેદના થાય. એક સોય અડે તોય થાય, તો લાલ તપાવી 3.5 કરોડ સોયો ઘોંચી હોય શરીરમાં કેવી વેદના થાય. એના કરતાંય 8 ગણી વેદના તો જીવ જ્યારે ગર્ભસ્થાનમાં રહે છે ત્યારે પામે છે. એ પણ કલ્પના નહીં કરી શકે આવું થતું હશે. પણ 9 મહિના અંધારી કોટડીમાં ઊંધે મસ્તકે પડ્યો રહે છે, ઊંધે શરીર. ક્યાં ભાન આવે છે? એ તો જાણે ખબર જ નથી. જન્મ થયો એ ભૂલી ગયા. એના કરતા જન્મતી વખતે વધારે દુઃખ છે. બાલ્યાવસ્થાની દુઃખ ભૂલી ગયા, રજડી રડીને પૂરી થાય. યુવાવસ્થામાં કેટલી બધી હાડમારી કરીએ છીએ, પણ સંસારમાં સુખ માની બેઠા છે. છતાં વૃદ્ધાવસ્થા આવી રહી છે, મરણ નિશ્ચિત છે,
કેમ કે જન્મ થયો એટલે અહીંયા ક્યાંય સુખ નથી. મનુષ્ય ભાવમાં સુખ નથી. દેવોય તૃષ્ણાને લઈને દુઃખી, તો પછી સુખ ક્યાં? નરક તિર્યંજ તો દુઃખમય છે. એટલે જ્ઞાનીઓ કે આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, ત્રિવિધ તાપથી 14 રાજલોક પ્રજ્વલિત છે. બધા જ ઉપર નીચે મધ્ય આપણે વચ્ચે બધા જ જીવો કા શારીરિક દુઃખથી દુઃખી, કા માનસિક ઈચ્છાઓથી દુઃખી, કા ઉપાધિથી દુઃખી. એમ ભગવંતોએ આ બધું જોઈને આપણને કહ્યું છે. આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલમાં આવ્યો છે, આવી શકે એમ છે. આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે. ચારે ગતિમાં જીવો દુઃખો જ ભોગવે છે. ક્યાંય ખરું સુખ નથી, ખરું સુખ નથી. આપણે જેને સુખ માનીએ એ શાતા વેદનીય છે, થોડું સુખ છે, એટલે કે થોડું દુઃખ છે, એને આપણે સુખ માની બેઠા. બ્રહ્મચારીજીએ આ ભાવ પ્રજ્ઞાબોધમાં ભણ્યો છે. ચારે ગતિ દુઃખથી ભરી, ચારે ગતિ દુઃખથી ભરી, કર્મ તણો બહુ ભાર પ્રભુજી, કર્મ તણો બહુ ભાર પ્રભુજી, માનવ દેહ વિશે બને, વાલા માનવ દેહ વિશે બને, સતપુરુષાર્થ પ્રકાર પ્રભુજી, રાજચંદ્ર પ્રભુને નમો. ચારે ગતિ દુઃખથી ભરી, કર્મતણો બહુ ભાર. હજુ સુધી આપણે અનંતા કર્મ પ્રજ્ઞાઓ હજુ આપણા આત્મા ઉપર રહેલી જ છે. માનવ દેહ વિશે બને, સત્પુરુષાર્થ પ્રકાર. એ ચારે ગતિના દુઃખોથી છૂટવું હોય તો આ માનવ દેહ વિશે બને, જરૂર છૂટી શકાય. સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો આ મનુષ્ય જન્મ થઈ શકે. માનવ દેહ વિશે બને, સત્પુરુષાર્થ પ્રકાર પ્રભુજી, શ્રી રાજચંદ્ર પ્રભુને નમો. એવો આપણને આ યોગ મળ્યો છે, માનવ દેહ મળ્યો એટલે કે છે એવો યોગ લયા છતાં લાગ્યો ન બોધ લગાર પ્રભુજી, લાગ્યો ન બોધ લગાર પ્રભુજી, જાગ્યો ન જો મોહ નીંદથી, વાલા જાગ્યો ન જો મોહ નીંદથી, ઢોર સમો અવતાર પ્રભુજી, ઢોર સમો અવતાર પ્રભુજી, રાજચંદ્ર પ્રભુને નમો. આવો માનવ દેહ આપણને પ્રાપ્ત છે, છતાં કે છે લાગ્યો ન બોધ લગાર. લગાર માત્ર પણ સત્પુરુષનો બોધ પરિણામ ન પામ્યો તો જ્ઞાનીઓ શું કે છે? અને જાગ્યો ન જો મોહ નિંદથી. मोह निंद के जोर जगवासी घूमे सदा, कर्म चोर चिह्યું और સર્વસ્વ લૂંટે સુધ નહીં. મોહ નિદ્રામાં આપણે સુતા છીએ એનાદિથી કર્મરૂપી ચોરો બધું લૂંટે છે. આ જો મોહ નિદ્રા માંથી આપણે હવે જો ન જાગ્યા તો જ્ઞાની પુરુષો આપણને કહે છે કે તમારો અવતાર પણ ઢોર જેવો છે, ઢોર સમો અવતાર. કેમ એમ? તો કે ઢોર ને તમારામાં ફરક શું? આંખ, નાક, કાન, મોઢું, શરીર એને પણ છે તમારી છે. આપણું જે શરીર સપ્ત ધાતુનું બનેલું કે પંચભૂતનું બનેલું જે કહો એનું બનેલું. આપણે કે એથી વિશેષ આ માંસ મળમૂત્ર બધા એનું જ છે. ભૂતગલ પરમાણુ કઈ ફરક નથી. પણ આપણે એનામાં બુદ્ધિનો ફરક છે, વિવેક. આપણે વિચાર કરી શકીએ, હિતાહિતનો ભાન હિતાહિતનું થઈ શકે એવી આપણામાં શક્તિ છે. પણ એનો ઉપયોગ નહીં કરીએ તો કે જે તમારો અવતાર ઢોર જેવો. ઢોર કરતો વધારે કહ્યું અમુક મહાપુરુષે તો, કેમ કે ઢોર તો બિચારા બુદ્ધિ નથી એટલે વિશેષ કર્મ બાંધી ન શકે. અને તમને તો કે બુદ્ધિ મળી
તમે તે વડે એનો ઉપયોગ કરીને અનંતા કર્મ નવા ઉપાર્જન કરી શકો. એટલે અનંત સંસાર વધારી શકો તમે, જેટલા ઢોરો ન વધારી શકે. અને એ જ બુદ્ધિ વડે આપણે સવળો ઉપયોગ કરીએ તો અનંત જન્મ મરણને પણ છેદી શકીએ. એવી શક્તિ આપણામાં છે વિવેક કરવાની. તો એનો સદુપયોગ જ આપણે કરવો જોઈએ કે જેથી આ માનવ દેહ આપણો સફળ થાય, ઢોર જેવો ન રહે. જે તત્વ સમજતા નથી ભગવાનનો ઉપદેશ, તો એમનો એ અવતાર તો ઢોર જેવો જ છે. આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પુરુષાર્થ કરે છે. આ સંસાર રૂપી સમુદ્રની ઉપમા આપી અને એ સમુદ્રને તરી અને જ્ઞાની પુરુષોને પાર પામવા માટે પ્રયોજન એટલે પુરુષાર્થ કરે છે. મોક્ષને સાધી તેઓ આત્માના અનંત સુખમાં બિરાજમાન થાય છે. જ્ઞાની પુરુષા માનવ દેહથી આપણને કૃપાલદેવ જાગૃતિ આપે કે તમે બધું કરી શકો, તમે ભગવાન બની શકો. મોક્ષને સાધી આપણો આત્મા અનંત સુખમાં બિરાજમાન થઈ શકે છે અને જ્ઞાની પુરુષોનો થયો છે. એ વાત એ કે છે મોક્ષને સાધી તેઓ એટલે જ્ઞાની પુરુષો આત્માના અનંત સુખમાં બિરાજમાન થયા છે. સદેહ કૃપાલદેવ એકવાર શ્રી ત્રિભુવનભાઈ માણેકચંદ ખંભાતવાળા એમને કૃપાલદેવ બોલ્યા. ત્રિભુવનભાઈ લખાવે છે જે કૃપાલદેવને મળેલા, એ કે છે કે હું અને ગાંડાભાઈ પણ હતા ખંભાતના, બે જણા સાહેબજી એટલે કૃપાલદેવ પાસે ગયા. હું અને ગાંડાભાઈ સાહેબજી સાથે એકવાર ફરવા ગયા હતા. તેવામાં ગામમાં ભોંગલ વાગી. ભૂંગળું કોઈ વગાડતું હશે મોઢેથી તે જમાનામાં, એટલે ભોંગલ વાગી. તે સાંભળી સાહેબજી બોલ્યા, આ ભૂંગળ બરાબર વાગતી નથી, આ ભૂંગળ બરાબર વાગતી નથી. ત્યારે ગાંડાભાઈએ કહ્યું કે એ તો આ ગામનો દરજી વગાડે છે, દરજી વગાડી રહ્યો છે, એટલે કે બરોબર નથી વાગતી. ત્યારે પરમ કૃપાલદેવ કહે એ એના કુલનો અભ્યાસ નથી, આ કંઈ એનું કામ નથી. દરજી ભૂંગલ વગાડી ન શકે, એ કોઈ બીજી જાતનો જે હશે એ વગાડતો હશે. તે કે છે આ એના કુલનો અભ્યાસ નથી, માટે તેને તે શોભતી નથી, આવડત નથી, ગમે તેમ વગાડે શોભતી નથી. તેમજ આ વાત કરીને કૃપાલદેવ શું કહ્યું, તેમજ આ આત્માને, કૃપાલદેવ પોતાના આત્મા વિશે કહે, એને આ ભૂંગળ શોભતી નથી, તેમ આ આત્માને આ દેહ શોભતો નથી. કૃપાલ કે અમને આ દેહ શોભતો નથી, તેમ અમને આ દેહ શોભતો નથી. પછી સાહેબજી બોલ્યા, શ્રેયાંશનાથ ભગવાનના સ્તવની ગાથા બોલ્યા. સયલ સંસારી ઇન્દ્રિય રામી, મુનિગુણ આત્મ રામી રે. સયલ સંસારી ઇન્દ્રિય રામી, મુનિગુણ આત્મ રામી રે. મુખ્યપણે જે આત્મ રામી, તે કેવળ નિષ્કામી રે. મુખ્યપણે જે આત્મ રામી, તે કેવળ નિષ્કામી રે. શ્રી સંયાસજી નયંતર જામી, આત્મ રામી નામી રે. એમાં એમ કહ્યું કે આ દેહ અમને શોભતો નથી, એટલે સ્વરૂપાકારે અમે આત્મામાં રમણતા કરનારા, અમને આ દેહની જરૂરી નથી. આ દેહ અમને શોભતો નથી, અમે તો આત્મામાં રમણતા કરનારા છીએ. પણ આ સંસારી જીવો બધા ઇન્દ્રિય રામી છે. સયલ સંસારી ઇન્દ્રિય રામી, જ્યારે મુનિ ગુણ આત્મ રામી. મુનિ મહાત્માઓ તો આત્માના ગુણોમાં રમે, આ દેહમાં રમણતા અમારે કરવી નથી અને ઈચ્છા પણ નથી, માટે આ દેહ અમને શોભતો નથી. સયલ સંસારી, સકળ સંસારી ઇન્દ્રિય રામી, મુનિગુણ આત્મ રામી. અને મુખ્યપણે જે આત્મ રામી, મુખ્યપણે જે રામી એટલે આત્મામાં રમણતા કરનારા છે, તે કેવળ નિષ્કામી.
એમની કોઈ કામના જ નથી. સંસાર જેને જોઈતો જ નથી, સંસારની અંશ માત્ર ઈચ્છા નથી, માટે આ દેહ અમને શોભતો જ નથી. અર્થાત મોક્ષને સાધી તેઓ આત્માના અને સુખમાં બિરાજમાન થયા છે. સ્વરૂપમાં રમે એટલે એને દેહ પણ ગમતો નથી. એ મોક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી. માત્ર એ દેહ કોઈ, એ મોક્ષ કોઈ બીજા દેહથી મળનાર નથી. એટલે કે મનુષ્ય ભાવ સિવાય બીજા કોઈ દેવાદિ કોઈ પણ ગતિથી મોક્ષ મળનાર નથી. દેવ, ત્રિયંચ કે નરક એ એકે ગતિથી મોક્ષ નથી. માત્ર માનવ દેહથી મોક્ષ છે. એકે ગતિથી મોક્ષ નથી, માત્ર માનવ દેહથી જ મોક્ષ છે. આપણને જે પ્રાપ્ત છે આજ એ મોક્ષ, અહીંયાથી મોક્ષે જવું હોય તો જઈ શકાય એવી શક્તિ આપણા આત્મામાં છે. આ માનવ દેહની કેટલી બધી અદ્ભુતતા છે, દુર્લભતા છે, એ વગેરે કૃપાળદેવના પત્રોમાં જણાવ્યું છે. એવા હવે પત્રો 4-5 વાંચીએ છીએ. પત્રાંક 936 કૃપાળદેવ કહે છે, ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતામણી કહ્યો છે. ચિંતામણી રત્ન, એ રત્ન આગળ બીજી સહિત એના પાસે જે માંગે તે મળે, પણ મોક્ષ ન મળે. સાંસારિક સામગ્રી મળે, તેમ ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતામણી કહ્યો છે. એ જ આ મનુષ્ય દેહ છે કે જે દેહમાં યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. ખરેખર ચિંતામણી તો આ માનવ દેહ. કેમ કે પેલું ચિંતામણી રત્ન મોક્ષ ના આપે, જ્યારે માનવ દેહ તો મોક્ષ આપે. માટે એ જ આ મનુષ્ય દેહ છે કે જે દેહમાં એના યોગમાં આત્યંતિક એટલે સંપૂર્ણપણે સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા, એટલે વિચાર કરે કે મારે સર્વ દુઃખનો નાશ કરવો જ છે, તો એ જો એમ ધારે તો પાર પડી શકે છે આ માનવ દેહથી. અચિંત્ય જેનું મહાત્મ્ય છે, આવા મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી આવું સત્સંગ પ્રાપ્ત થવો સત્પુરુષના વચનનો, એ પ્રાપ્ત થયા પછી કૃપાલદેવ કે જીવ જો દરિદ્ર રહે તો એ 11મું આશ્ચર્ય છે. અચિંત્ય જેનું મહાત્મ્ય છે એવું સત્સંગ રૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થઈ જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિશે તે 11મું આશ્ચર્ય છે. સત્પુરુષ મળે, સત્સંગ મળે, છતાં જીવ કોરોનો કોરો જ રહે, કંઈ લાભ ન લઈ શકે, તો કે છે કે આ તો 11મું અછેરું. 10 તો થયા, આ 11મું આશ્ચર્ય કે સત્સંગ મળવા છતાં પણ એ ગરીબ જ રહ્યો, દરિદ્રી જ રહ્યો, એટલે કે આત્મલાભ નહીં લઈ શક્યો. વળી કૃપાલદેવ પત્રાંક 102 કહે છે, દુરંત તથા સાર વર્જિત આ અનાદિ સંસારમાં ગુણ સહિત મનુષ્યપણું જીવને દુષ્પ્રાપ્ય અર્થાત દુર્લભ છે. ગુણ સહિત. અને આ રીતે ઘણા છે દેશ, આર્ય દેશ તો બહુ થોડા, મોટા ભાગે બધા દેશો અનાર્ય છે. એટલે અહીંયા કહ્યું દુરાંત દુઃખે કરીને જેનો અંત આવે, તથા સાર વર્જિત જેમાં કંઈ સાર નથી, એવા અનાદિ સંસારમાં ગુણ સહિત મનુષ્ય પણ ગુણયુક્ત માનવ દેહ એ જીવને દુષ્પ્રાપ્ય અર્થાત દુર્લભ છે. માટે કૃપાલદેવ આપણને કહે છે, હે આત્મન, તે જો આ મનુષ્યપણું કાકતાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે, તો તારે પોતામાં પોતાનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. આ મનુષ્ય જન્મ સિવાય અને કોઈ પણ જન્મમાં પોતાના સ્વરૂપનો નિશ્ચય નથી થતો. આ કારણથી આ ઉપદેશ છે. એ આત્મા આપણને કહે છે, આ આપણને માનવ દેહ કાકતાલીય ન્યાયથી મળ્યો. તાલી પાડતા વચમાં કાગડો આવી જાઓ, આમ કરતા કરતા, એ તો ભાગ્યે જ બને જ નહીં મોટા ભાગે. એમ કાકતાલીય ન્યાયથી તમને આ મનુષ્યપણું પ્રાપ્ત થયું છે, તો હવે પોતાને પોતામાં
પોતાનો નિશ્ચય કરીને આ કર્તવ્ય સફળ કરવું જોઈએ કે હું કોણ છું, હું કોણ છું, ક્યાંથી થયો શું, સ્વરૂપ છે મારું ખરું, હું કોણ છું, ક્યાંથી થયો શું, સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. માટે આ કાકતાલીય માનવદેહ મળ્યો તો આવી રીતે હું કોણ છું, ક્યાંથી થયો, ખરી રીતે મારું સ્વરૂપ શું, એ કે હવે નિર્ણય કરી લ્યો તો આ મનુષ્ય તમારો સફળ થઈ જશે. આ મનુષ્ય જન્મ સિવાય અન્ય કોઈ પણ જન્મમાં પોતાના સહજાત્મ સ્વરૂપનો નિશ્ચય નથી થતો. આ કારણથી આ ઉપદેશ છે. વળી કૃપાલદેવ કહે છે, મનુષ્યપણું જ્ઞાનીના વચનોનો પત્રાંક 783 મનુષ્યપણું જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધ્યયનના 3જા અધ્યયનમાં કહ્યું છે. વર્ધમાન સ્વામી એટલે ભગવાન મહાવીર. એમણે ઉત્તરાધ્યયનના 3જા અધ્યયનમાં આ વાત કરી કે મનુષ્યપણું મળવું અતિ દુર્લભ, પછી જ્ઞાનીના વચનો શ્રવણ પ્રાપ્ત થવું, તેની શ્રદ્ધા પ્રતીતિ થવી અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે. એક એકથી અતિ દુર્લભ છે. એટલે અહીંયા કે છે કે તે દેવ, તિર્યન કે નરક એકે ગતિથી મોક્ષ નથી, માત્ર માનવ દેહથી મોક્ષ છે. આપણો આત્મા શાતાને સુખ માને છે, પણ તે ખરું સુખ નથી. ખરું સુખ તો આત્માનું છે અને તે મોક્ષમાં છે, સંસારમાં નથી, એમ જ્ઞાની પુરુષો કહે છે. ત્યારે તમે પૂછશો, કૃપાલદેવ લખે છે, ત્યારે તમે પૂછશો કે સગળા માનવીઓનો મોક્ષ કેમ થતો નથી? બધા માનવદેહ પામ્યા તો હવે બધાનો મોક્ષ થવો જોઈએ. માનવદેહથી મોક્ષ છે તો પછી આપણે બધા મનુષ્ય થયા એટલે આપણો મોક્ષ તો થવો જ જોઈએ, કેમ કે માનવદેહથી મોક્ષ છે એમ તમે કહ્યું. ત્યારે તમે પૂછશો કે સગળા માનવીઓનો મોક્ષ કેમ થતો નથી? એનો ઉત્તર પણ હું કહી દઉં. જેઓ માનવપણું સમજે છે તેઓ જ સંસાર શોકને તરી જાય છે. માનવપણું, માનવતા અથવા મનુષ્યને શું કરવું જોઈએ, હિતહિતનું ભાન, એ જે સમજે તે જ આ સંસાર શોકને તરી જાય છે. કેમ કે સર્વ જીવ છે સિદ્ધ સંપન્ન, જે સમજે તે થાય. જે પોતાના વાસ્તવિક સ્વરૂપને સમજે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત. આપણે આપણા સ્વરૂપને નથી સમજ્યા, આપણે આ દેહને જ આપણું સ્વરૂપ માનીએ છીએ. શરીર તે જ હું. આ જ અજ્ઞાન ચાલ્યું આવે. હવે એને સમજે તે મુક્તિને પામે. સમજ સાર સંસાર में સમજુ ટાળે દોષ, સમજ સમજ કર જીવ ही ગયા અનંતા મોક્ષ. અનંતા જીવો પૂરે મોક્ષે ગયા. કેવી રીતે ગયા? સમજીને. શું સમજીને? પોતાના સ્વરૂપને સમજીને, કે હું આ મળમૂત્રની ખાણ, મૂળમૂત્રને મળની, રોગ જરાને નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક કામ. આ કાયા મળમૂત્રની ખાણ એ હું નહીં, હું તો ભગવાન જેવો જ્ઞાન દર્શન ચારિત્રમય પરમાત્મા છું. એમ પોતાનું સહજાત્મ સ્વરૂપ સમજીને મોક્ષને પામ્યા છે. સમજ્યા વગર લાભ થાય નહીં. એક વાર દ્રષ્ટાંત છે, એક ચોટામાં ચિંતામણી રત્ન પડેલો, ત્યાં છોકરાઓ આંધળી રમત રમતા હતા. આંખો મીચીને ખોલે ને આમ રમે. આંધળી રમત છોકરાઓ રમતા, ત્યાં કોઈને તે ચકમકતો પથ્થર લાગ્યો. કોઈ બાળકને કા ચલકતું કઈ ચકમકતો પથ્થર છે એમ લાગ્યો
અને બીજાને વળી સાપ ઉપરની મણી છે કે શું? સાપ ઉપરની આ મણી છે કે શું? છે ચિંતામણી રત્ન. અને વળી કોઈ ગાંડા જેવાને તેનો લક્ષ્ય પણ ન થયો. અને કોઈક સજ્જન બાળકને તે ચિંતામણી જેવો જણાયો, તે લઈ ગયો અને એની તપાસ કરાવીને પોતાનું દારિદ્ર્ય દૂર કર્યું. તેમ આ માનવપણું તો આપણને બધાને પ્રાપ્ત છે, પણ જે એ માનવ દેહ વડે શું પ્રાપ્તિ કરવી જોઈએ એ સમજે તે મોક્ષને પામી શકે. બીજા બધા રહી જાય. સર્વ જીવ છે, સિદ્ધ સમજ છે બધા, પણ જે સમજે તે થા. સમજવું કેવી રીતે? સદગુરુ આજ્ઞા. જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. સદગુરુ આજ્ઞા આત્મજ્ઞાની સદગુરુ કહેવાય. આત્મજ્ઞાની હોય તે એની આજ્ઞાએ વર્તવું, એ કેમ કરવું. લક્ષ્યનો રાખવો જીન દશા, ભગવાન તીર્થંકરોની સંપૂર્ણ કેવળ જ્ઞાનમય દશાનો લક્ષ્ય રાખવો, તો જ મુક્તિ મળી શકે. લક્ષ્ય વગરની ક્રિયા, લક્ષ્ય વગરનું બાણ નકામું જાય, તેમ આત્માર્થના લક્ષ્ય વગરની ક્રિયા મોક્ષ આપી શકે નહીં. લક્ષ્ય રાખવો ભગવાન તીર્થંકરોની સંપૂર્ણ દશાનો, અને વર્તવું ગુરુ આજ્ઞાએ. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં, તો સિદ્ધિ પ્રાપ્ત થશે. એમ કૃપાલદેવ કે છે, એ જેઓ માનવપણું સમજે તેઓ સંસાર શોકને તરી જાય છે. માનવપણું વિદ્વાનો એને કહે છે કે જેનામાં વિવેક બુદ્ધિ ઉદય પામી હોય, હિતહિતનું ભાન પ્રગટ્યું હોય, તે વડે સત્યનો નિર્ણય સમજીને સત્ય શું, અસત્ય શું, કર્તવ્ય શું, અકર્તવ્ય શું, ત્યાજ્ય શું, ગ્રાહ્ય શું, પેય શું અને અપેય શું, ખાદ્ય શું, અખાદ્ય શું, એમ હિત અહિત નો બધો વિવેક જેને પ્રગટ્યો તે જ માનવ જનને સફળ કરી શકે છે. જેનામાં વિવેક બુદ્ધિ ઉદય પામી હોય તે વડે સત્યનો નિર્ણય સમજીને પરમ તત્વ એ જળ ચેતનનો વિવેક છે, તો જ એ પરમ તત્વ પ્રાપ્ત થાય. પરમ તત્વ એટલે આત્મતત્વ, એટલે જળ ચેતનનો વિવેક, એ પરમ તત્વ અને ઉત્તમ આચાર એટલે સદાચાર અને સત ધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મોક્ષને પામે છે. ભગવાને બોધેલા આત્મ તત્વને સમજી સદાચાર પાડી અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જે વર્તે તે અનુપમ મોક્ષને પામે, બીજો નહીં. કૃપાલ કે પરમ તત્વ સત્યનો નિર્ણય કરીને પરમ તત્વ ઉત્તમ આચાર અને સદધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મોક્ષને પામે છે. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી, માત્ર કે આકૃતિ ઉપરથી જ્ઞાની પુરુષો એને મનુષ્ય કહેતા નથી. આપણે તો કહીએ છીએ પણ જ્ઞાનીઓ નથી કહેતા. આપણી મનુષ્યની આકૃતિ, તેથી માનવ મનુષ્ય એમ જ્ઞાનીઓ નથી કહેતા. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી, પરંતુ તેના વિવેકને લઈને કહે છે. જેને વિવેક બુદ્ધિ પ્રગટી તે માનવ. 2 હાથ, 2 પગ, 2 આંખ, 2 કાન, 1 મુખ, 2 હોઠ અને 1 નાક, એ જેને હોય તેને મનુષ્ય કહેવો એમ આપણે સમજવું નહીં. જો એમ સમજીએ તો પછી વાંદરાને પણ મનુષ્ય ગણવો જોઈએ. એણે પણ એ પ્રમાણે સગળું પ્રાપ્ત કર્યું છે. જો આ ઇન્દ્રિયો વડે જો મનુષ્ય કહીએ તો વાંદરાને પણ બધું પ્રાપ્ત છે. તો એણે પણ એ પ્રમાણે વાંદરાએ પણ સગળું પ્રાપ્ત કર્યું છે. વિશેષમાં એક પૂંછડું પણ છે. ત્યારે શું એને મહામનુષ્ય કહેવો? આપણી ઇન્દ્રિયો જેમ બધી છે, વધારાનું પૂંછડું, તો કૃપાલને કે શું એને મહામનુષ્ય કહેવો? માનવપણું સમજે તે જ માનવ કહેવાય. માનવપણું સમજે તે જ માનવ કહેવાય. વાંદરા એકવાર કૃપાલદેવ કાબીઠામાં
વડના નીચે ધ્યાન કરતા હતા, બેઠા હતા. ત્યાં મુમુક્ષો પણ પછી આવ્યા, એમને ઉપદેશ આપતા હતા. સામે ઝાડ ઉપર એક વાંદરો બેઠો હતો. એ કૃપાલદેવ સામે જોયા કરે. ત્યારે કૃપાલદેવ બોલ્યા, મહાત્મા, મોક્ષ થવાને હજુ વાર છે. પરિગ્રહ રહિત છો, પણ મોક્ષ થવાને હજુ વાર છે. એને શું પરિગ્રહ? વાંદરાને કપડાય નથી, ઘરે નથી, ખાવા પીવા કે રાખવામાં ડબ્બા કાંઈ નથી, સોનું રૂપું કાંઈ નથી, કોઈ સુવાના પલંગ નથી, કાંઈ જ નથી. છતાં કે છે હજુ વાર છે. કેમ કે બાહ્ય પરિગ્રહ નથી, પણ પરિગ્રહની વ્યાખ્યા જ્ઞાનીઓ કરી મૂર્છા. મૂર્છા પરિગ્રહ એ છે. મૂર્છા અત્યંત છે, આસક્તિ અંદર પડી છે બધી મેળવવાની વગેરે. તેથી મુક્તિ નથી, હજુ વાર છે. હા, સંજ્ઞા ચારે છે. આર સંજ્ઞા, ભાઈ સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, એ બધી જ છે. સંજ્ઞાઓ છે પરિગ્રહની, બહાર નથી પણ અંદરમાં બધું ભરેલું છે. કૃપાલ કે ભિખારી હોય એની પાસે શું હોય? કાંઈ નહીં. તે કે છે મહાપરિગ્રહી. અને ભરત ચક્રવર્તી કાંઈ નહીં. કેમ? તો કે એને એમાં મૂર્છા નથી, એનો મોહ નથી. આ તો અંતરંગ ખેલ છે, આખો રમત છે. એને આના પ્રત્યે આસક્તિ નથી. નિષ્પરિગ્રહી હોવા છતાં બધો પરિગ્રહ, અને એક ગરીબને અત્યંત તીવ્રતા પરિગ્રહ મેળવવાની માટે મહાપરિગ્રહી. તેમ વાંદરાને કહ્યું કે પરિગ્રહ નથી પણ મૂર્છા છે, માટે મૂર્છા એ જ પરિગ્રહ છે. માટે કહ્યું કે મહાત્મા, હજુ મોક્ષ થવાને વાર છે. આત્મા તો બધા મહાત્મા જ છે, મહાન આત્મા જ છે, નિશ્ચય ને પરમાત્મા છે. પણ હમણો વર્તમાનમાં એ વાનર રૂપે છે. એવા કર્મ કર્યા. તેમ કે છે માનવપણું સમજે તે જ માનવ કહેવાય. વિવેચન ભાવના બોધમાં કહ્યું છે, કૃપાલદેવ કહ્યું, માનવ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરે તે માનવ. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરે તે માનવ. બાકી બધા એ સિવાયના તે દ્વિપાદ રૂપે પશુ જ છે. બે પગવાળા પશુ. આપણે માનવપણું નહીં સમજીએ તો કે જે બે પગવાળા તમે પશુ. મનુષ્ય ભાવ મોક્ષને માટે મળ્યો છે એમ જાણે તે સમજો કહેવાય. વિવેચનમાં બ્રહ્મચારીને કહ્યું, મનુષ્ય ભાવ તો મારે મુક્તિને મેળવવા માટે મળ્યો એમ જે સમજે તે મનુષ્ય, તે જ માનવ કહેવાય. એટલે આ દ્રષ્ટિમાં આપણે બોલીએ છીએ, પશુ ટાળી સુર રૂપ કરે જે સમકિત ને અવદાત રે. એ ગુણ રાજ તણો ન વિસારું વાલા, સંભારું દિન રાત રે. નાની પુરુષો આપણને પશુ પડામાંથી મનુષ્ય બનાવે છે. પશુ ટાળી સુર રૂપ કરે, મનુષ્યની દેવતાનું રૂપ બનાવી દે. અહીંયાથી દેવગતિ કરાવે એવા ઉત્તમ સંસ્કાર બોધ આપી, સમજણ આપી અને આપણા જીવનને ધન્ય બનાવી દે છે. કોણ? જ્ઞાની પુરુષ. પશુ ટાળી સુર રૂપ કરે જે સમકિત ને અવદાર. સમ્યક દર્શન આપીને એ ગુણ રાજ તણો કે ગુણ વીર તણો ન વિસારું, સંભાળું દિન રાત. રાત દિવસ એનો ઉપકાર સંભાળું કે હું તો પશુ જેવો હતો કે છું, એને આપ હે ભગવાન મને દેવ જેવો બનાવી દેશો. આપ આપના બોધે માટે આપનો ઉપકાર કદી નહીં ભૂલ. એ ગુણ રાજ તણો ન વિસારું વાલા, સંભારું દિન રાત રે. હવે આગળ કૃપાલદેવ કહે છે, નાનીઓ કહે છે એ ભાવ બહુ દુર્લભ છે. નાનીઓ કહે છે એ ભાવ બહુ દુર્લભ છે. અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે. માટે એથી ઉતાવળે આત્મસાર્થ કરી લેવું. નાનીઓ, જ્ઞાની પુરુષો એમ કહે છે કે એ ભાવ બહુ દુર્લભ છે. આ મનુષ્ય ભાવ બહુ દુર્લભ છે. કહ્યું છે, પૂર્વ પુણ્યના સમુચ્ચય મળ્યો મનુષ્ય અવતાર. સમજો તો સર્વે મળ્યું મળ્યું મુક્તિનું દ્વાર. અને ના સમજો તો 14 ઘોર ઘોર અંધાર.
પૂર્વ પુણ્યના ઢગલા ભેગા થયા, બહુ પુણ્ય કર્યા, પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો. પૂર્વ પુણ્યના સંચય, ઘણો સંચય ભેગો થયો ઘણા જન્મનો, ત્યારે કે જે મળ્યો મનુષ્ય અવતાર. માટે સમજો તો સર્વે મળ્યું, સમજો તો તમને બધું મળી ગયું. મળ્યું મુક્તિનું દ્વાર, મોક્ષમાં પેસવાનું દ્વાર મળી ગયું, સમજો તો. પૂર્વ પુણ્યના સમુચ્ચયે મળ્યો મનુષ્ય અવતાર, સમજો તો સર્વે મળ્યું મુક્તિનું દ્વાર. અને નહીં સમજો તો, ના સમજો તો 14 દિશે ઘોર ઘોર અંધાર. હવે પણ નહીં સમજો તો તમારા માટે બીજી ગતિઓમાં અંધારું જ છે. ત્યાં ક્યાં સુખ છે? નરક ગતિમાં તો ભયંકર અંધારું છે. અને ઢોર પશુની યોનિમાં જઈએ તો ત્યાં ક્યાં સુખ છે? એના દુઃખ તો પ્રત્યક્ષ દેખાય છે. એને બિચારોને ક્યાં સમયસર ખાવાનું પીવાનું, ઉપરથી માર, ઠંડી, ગરમી, મચ્છર બધું સહન કરવું પડે છે. ક્યાં જાય? આવી યોનિમાં જન્મ્યા. આ વિચાર કરીએ તો આના દુઃખ પણ ભયંકર છે. કે જો ગળિયો બળદ થઈ ગયો, ગાળામાંથી મારનો બેસી ગયો, હવે એને લાગે કે આ ઉઠી શકે એમ, તો ત્યાંનો ત્યાં મૂકીને માલિક ચાલ્યો જાય, ઉઠતો જ નથી. શું કરું? એને પછી કાગડા વગેરે આંખો તોડી નાખે, ચીરે ગમે તે અંગ, ક્યાં જાય? આવી ભયંકર વેદના આપણા આત્માએ અનંતવાર ભોગવી છે. હવે આ અવસર આવ્યો છે કે બધા દુઃખોથી છૂટવું હોય તો ઉપાય છે, પણ સમજે તો. નહીં સમજો તો 14 દિશે ઘોર ઘોર અંધાર. જ્ઞાનીઓ કહે છે કે એ ભાવ બહુ દુર્લભ છે. આ બહુ દુર્લભ, 10 દ્રષ્ટાંતે દુર્લભ શાસ્ત્રોમાં કહ્યું છે. આ ભગવાન મહાવીર સ્વામીએ આ ઉત્તરાધ્યયન સૂત્રમાં 10 દ્રષ્ટાંતે દુર્લભ કહ્યો માનવ દેહને. આ ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશેલા આ મનુષ્ય ભાવની દુર્લભતા ને સમજાવનાર એવા 10 દ્રષ્ટાંતો ભગવંતે કહ્યા છે. તે આપણે ટૂંકાણમાં જોઈ જઈએ કે આ મનુષ્ય ભાવ કેટલો બધો દુર્લભ છે. એ દ્રષ્ટાંતોથી આપણને વધારે ખ્યાલ આવે. એનું પહેલું દ્રષ્ટાંત ભગવંતે એમ કહ્યું, ચોલકનું દ્રષ્ટાંત. એટલે શું? એટલે ચોલક એટલે ભોજન. બ્રહ્મદત્ત નામના ચક્રવર્તી થઈ ગયા. તે ચક્રવર્તી થતા પહેલા તેનો એક બ્રાહ્મણ સાથે મિત્રતા થઈ. યુક્તિ વડે પછી એણે કહ્યું કે હું ચક્રવર્તી થવાનો છું, હું થઉં ત્યારે તું આવજે મારી પાસે. હવે બ્રાહ્મણ આવે પણ એ ચક્રવર્તી પાસે ક્યાંથી જાય, જઈ શકે? એટલે અનેક ઉપાય કર્યા, કોઈ અંદર જ ન જવા દે. એટલે પછી એને ખાસડાઓ બધા પહેર્યા, ચારે બાજુને આમ લાકડીમાં લઈને કૂદે બધા, ને બધા લોકો ભેગા થયા હશે. એટલે ઉપરથી પણ બધા જોવા લાગે આ કોણ આવે, એટલા બધા ભેગા થયા. ત્યારે પછી એને જોયો કે ઓ આ બ્રાહ્મણ, એટલે પછી અંદર આવવા દીધો. મારે મળવું છે પણ શું કરું, મને કોઈ અંદર આવવા દેતું નથી. પછી એ શું કે રાજા એ પહેલા કીધેલું, અને બ્રહ્મદત્ત ચક્રવર્તીએ બાળપણમાં કીધેલું, નાના મિત્રી અવસ્થામાં. હવે કે બોલ તારે શું જોઈએ, માંગ. તો કે મારી સ્ત્રીને પૂછીને આવું. સ્ત્રીએ જોયું કે હવે ચક્રવર્તી તુષ્ટમાન થયો અને જો 100-200 ગામ માંગી લીધા તો આ મને છોડી દેશે, બીજી પરણી લેશે. એટલે સ્ત્રીએ બુદ્ધિ વાપરી શું કહ્યું કે એમ કરો, આપણે તો બ્રાહ્મણ છીએ, આપણે વધારે શું કરવું, આ એમ રાજાને કહો કે આપણને તો રોજ ભોજન મળે નવા નવા ઘરે અને 1 સોના મોહર મળે, બસ એથી આપણે કાંઈ નહીં જોઈએ. રોજ 1 સોના મોહર અને રોજ ભોજન નવા નવા ઘરે. ત્યારે ચક્રવર્તી કે તથાસ્તુ, બીજું કંઈ માંગ. તો કે બસ મારે વધારે નહીં જોઈએ. હવે ત્યાં શું બન્યું, એ ભોજનની પહેલી શરૂઆત ચક્રવર્તીના ઘરમાંથી થાય છે. હવે ચક્રવર્તીનું ભોજન 363 તો રસોઈયા હોય એને ત્યાં, સેંકડો વાનગીઓ બને. તો એ ભોજન એ જમ્યો. પછી બીજે દાડે મંત્રીઓના ઘરે વારા આવ્યા, પછી બીજા શેઠિયાઓના ઘરે આવ્યા,
પણ પેલો ચક્રવર્તીના ભોજન જેવો સ્વાદ ક્યાંય આવે નહીં. એટલે એને મનમાં થયું કે પાછો આ ચક્રવર્તીના ઘરે જમવાનો વારો ક્યારે આવશે. હવે ચક્રવર્તી 6 ખંડનો અધિપતિ, 6 ખંડ, 32,000 મુકટબંધી તો એના હાથ નીચે રાજાઓ છે. એના રાજ્ય કેટલો મોટો વિસ્તાર, એ આખી જિંદગી એની પૂરી થાય તો વારો નહીં આવે. પાછો ચક્રવર્તીના ઘરમાં જમવાનો વારો નહીં આવે. માની લો કે દેવયોગે કદાચ એનો વારો કદાચ આવે તો પણ મનુષ્ય ભાવથી ભ્રષ્ટ થયેલો પ્રાણી ફરીથી મનુષ્ય ભાવ પામી શકે નહીં. એના કરતો માનવ દેહ અતિ દુર્લભ છે. એમ ભગવાને એક દ્રષ્ટાંત કહ્યું. બીજું એમ કહ્યું પાસકનું દ્રષ્ટાંત. પાસા, ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્ય, એની પાસે દેવતાઈ પાસા હતા. તે વડે તે રાજ્ય ભંડાર ચંદ્રગુપ્તનો ભરી દીધો. ચાણક્ય શું કે મારી સાથે બધાને રમવું જુગારમાં, સોના મણી માણેક હીરા મોતીનો થાળ ભરીને મૂક્યો, અને કે મારી સાથે જે રમે તેને એક જ સોના મોહર આપી, અને જો એ જીતી જાય તો આ થાળ લઈ જાઉં આખો. હવે લોભ ના માર્યા કે જો જીત્યા તો આખો થાળ આવે, આટલા બધા હીરા માણેક મોતી, એટલે લોભના માર્યા બધા તણાય. આમ કરતા કરતા એ દેવતાઈ પાસા હતા, એટલે કોઈ જીતી ન શક્યું, અને એને ચાણક્યનો ભંડાર ભરી દીધો એક સોનામોર વડે. એમ નાની પુરુષો કહે છે કદાચ દૈવયોગે તેને પણ કોઈ જીતી શકે, પણ પ્રમાદથી મનુષ્ય જન્મ હારી ગયા તો ફરીથી માનવ દેહ પામી શકશો નહીં. ત્રીજું દ્રષ્ટાંત ધાન્યનું કહે છે. દેશમાં, આખા ભારત દેશમાં સારી વૃષ્ટિ થઈ હોય અને સર્વ પ્રકારનું પુષ્કળ ધાન્ય પાક્યું હોય, બધા જ પ્રકારના અનાજ થયા હોય, અને તેને કોઈ એક દેવ ઢગલો કરે, આખા ભારતના બધા અનાજ ભેગા કરી અને તેમાં બધા જ આખા દેશના અનાજના ઢગલામાં એક ખોબો ભરી અને સરસમના દાણા આમાં ઉમેરે, મિક્સ કરી દે, અને પછી અતિવૃદ્ધ 100 વર્ષના ડોસીમાં તેમને કહે કે આ પેલા બધા દાણા મને છૂટા કરી આપો. હવે આખા ભારતનું અનાજ સારી વૃષ્ટિ થયેલી એ લાખો મણ અનાજમાંથી ખોબા ભર સરસમના દાણા રાઈ જેવા, એ સૂજ તો આપણા જેવો કોઈ નહીં કાઢી શકે, તો એ માજી ક્યાંથી કાઢી શકે. કદાચ દેવના મદદથી એ પણ કદાચ બની શકે, પણ મળેલો માનવ દેહ જો એકવાર હાથમાંથી ગયો ફરી હાથમાં આવવો અતિ દુર્લભ છે. ચોથું દ્રષ્ટાંત દ્યુતનું કે છે. રત્નપુર નગરમાં શતાયુધ નામે એક રાજા હતો. તેને એક પુત્ર હતો. તેણે પિતાને મારી અને રાજ્ય લેવાનું વિચાર્યું. એ પિતા રાજ્ય છોડતા જ નથી, ઘરડા થઈ ગયા, હજુ સુધી છોડતા જ નથી, એટલે કે એમને મારી નાખવું ને રાજ્ય લઈ લો. મંત્રીને આ ખબર પડી ગઈ, એટલે મંત્રીએ રાજાને જાણ કરી. ત્યારે પિતાએ પુત્રને કહ્યું કે જો આપણા કુળનો એવો રિવાજ છે કે દ્યુતમાં એટલે જુગારમાં રાજાને જીતવો. કેટલી વાર જીતવો? તો હા, કે જો એમ ન કરે તો કુળદેવી આપણા પર કોપાયમાન થાય, એમ કહ્યું રાજાએ. તે જુગારની રીત આ પ્રમાણે હતી કે આપણા સભાગૃહમાં 108 થાંભલા છે. આ સભા મંડપને 108 થાંભલા છે. હમણાં જ યાદ આવ્યું, બધા નીચે છે, ઉપર તો આ 4 જ દેખાય. હા, બરોબર 108 થાંભલા છે. હા, આ બધા મળીને તેમ કે છે એ સભાગૃહને 108 થાંભલા હતા. એક એક થાંભલાને 108 પાસા પાડેલા હતા. તો કે રમતી વખતે 108 વાર સળંગ જીતવું, વચ્ચે એક વાર પણ હારી ગયો તો એકડે એકથી.
એમ 108 વાર સળંગ જીતે તો એક થાંભલો જીત્યો કહેવાય. એમ 108 વાર જીતવું. વચ્ચે હારી જાય તો પાછું શરૂઆતથી ગણવું. હવે આટલું બધું ક્યારે પાર આવે? તેમ કદાચ દેવયોગે એ પણ બની શકે, પણ હાથમાંથી પ્રમાદવશ ગુમાવેલો માનવદેહ ફરી પ્રાપ્ત થવો અતિ દુર્લભ છે. પાંચમું રત્નનું દ્રષ્ટાંત ભગવંતે કહ્યું. ધનદ નામનો એક શેઠ હતો. તે પરગામ ગયો શેઠ. ત્યારે પુત્રોએ વિચાર્યું કે આ પિતા કેવળ રત્નો જ ભેગા કરે છે, જ્યારે બીજા કરોડપતિઓ તો પોતાના મકાન ઉપર જેટલા કરોડ રૂપિયા હોય તેટલી ધજાઓ બાંધે છે. તે જમાનો એવો હશે કઈ કે ભાઈ એની પાસે 5 કરોડ તો 5 ધજાઓ લગાવે, 10 તો 10, એમ કે બીજા બધા લગાવે ને આપણા પિતા તો ખાલી રત્નો ભેગા જ કરે છે. આપણે પણ રત્નો વેચી જેટલા કરોડ આવે તેટલી ધજાઓ બાંધીએ. પિતા ગયા પરદેશ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ, ધન જવાનું છે એટલે દીકરાઓને એવું સૂઝ્યું. એટલે એમણે શું કર્યું? અને આપણે પણ બધું વેચી ધજાઓ લગાવી અને આ જગતમાં મોટા ગણાઈએ. તેથી પરદેશી જે વેપારીઓ આવ્યા તેમને જે ભાવે રત્નો માંગ્યા તે ભાવે વેચી દીધા. એમને તો ખબર જ નથી કે આ શું ભાવે આવે ને કેમ વેચવા જોઈએ, કારણ કે તેમને ભાવની ખબર નહીં, એટલે બધું વેચી દીધું. પિતા ઘરે આવી પુત્રોને લક્ષ્મીનો નાશ કરનાર જાણી ઘરમાંથી બહાર કાઢી કહ્યું કે જાઓ, આ બધા રત્નો પાછા લઈને પછી આવજો. હવે એ બધા કયા કયા ગામના લોકો આવીને લઈ ગયા? કેવી રીતે લાવે? અને પાછા પૈસા ક્યાંથી લાવે? એને તો બહાર કાઢી મૂક્યા. પાછા રત્નો લઈને આવો તો કે જેમ બની શકે નહીં તેમ કદાચ દેવની સહાય એ પણ બની શકે, પણ પ્રમાદથી જો આ મનુષ્ય ભાવ હારી ગયા તો પાછી મળવાની આશા રાખશો નહીં. છઠ્ઠું દ્રષ્ટાંત ભગવાને સ્વપ્નનું કહ્યું. એટલે કેટલી બધી દુર્લભતા આ મનુષ્ય દેહની જે છે એ આજે આપણને પ્રાપ્ત છે. જાણે અજાણે કંઈ આગલા ભવમાં એવું આપણે શું કર્યું હશે તેના ફળમાં આ બધી જોગવાઈ મળી છે. હવે એનો આપણે પૂરેપૂરો લાભ લઈ લેવો જોઈએ, નહીં તો આવી તક ફરી નહીં આવે. બહુ પુણ્ય કેરા પુંજ, કેટલાય ભવોના પુણ્યના ઢગલા ભેગા થયા ત્યારે આ આવી. એથી પણ ઘણી મનુષ્ય ભાવ જ નહીં, આપણે તો ઘણા ઊંચા આવી ગયા છે. એ બધી પુણ્યની સામગ્રી ઘણા ભવોના પુરુષાર્થથી પ્રાપ્ત થઈ છે. એટલે છઠ્ઠું દ્રષ્ટાંત કે છે સ્વપ્નનું દ્રષ્ટાંત. એક રાજાનો પુત્ર મૂળદેવ હતો, પણ તે જુગારના વ્યસનના કારણે એને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. રાજાએ બહાર કાઢી લ્યો જુગારી. હવે તે ફરતો બેનાતટ નગરે ગયો. ત્યાં એક મુસાફરખાનામાં સૂતો. ત્યાં રાત્રે એ મૂળ દેવને સ્વપ્ન આવ્યું કે ચંદ્ર પી ગયો, એવું સ્વપ્ન આવ્યું. ત્યાં એક સંન્યાસી પણ સૂતેલો, એને પણ આવું સ્વપ્ન આવ્યું. સંન્યાસી તો સવારમાં જઈને ગુરુને પૂછ્યું કે મને રાત્રે હું ચંદ્ર પી ગયો એવું સ્વપ્ન આવ્યું, મને એના ફળમાં શું મળશે? ત્યારે ગુરુએ કે તને આજે ભીખમાં ઘી સાકરનો લાડવો મળશે, એટલું જ ફળ. પેલો સ્વપ્નનું ફળ કેમ મેળવવું એ મૂળદેવ રાજપુત્ર છે, જાણે છે. એટલે એને વિધિ સહિત કોઈ એ નિમિત્યા પાસે જઈને સ્વપ્નનું ફળ પૂછ્યું કે મને રાત્રે આજે ચંદ્ર પી ગયો એનું સ્વપ્ન આવ્યું, એનું ફળ શું થાય? એ વિધિ સહિત એને જે કંઈ મૂકીને એની પાસે, ત્યારે પહેલા પેલો નિમિત્યો એમ કહે કે પહેલા તમે મારી કન્યાને પરણો પછી વાત કહું. પહેલા કન્યા પરણો પછી વાત. એ પરણાવ્યા પછી જણાવ્યું કે 7મે દિવસે તમને રાજ્ય મળશે, 7મે દિવસે તમે રાજા થશો. આ સ્વપ્નનું આ ફળ છે. તે જ નગરનો પુત્ર બગરના રાજા મરણ પામવાથી પંચ દિવ્ય થયા. હાથીએ મૂળ દેવ ઉપર કળશ ઢોળ્યો. તે જાણી પેલો સંન્યાસી, એને પણ વિચાર થયો કે સપનું તો અમને બંને સરખું આવેલું, અને એને તો રાજ્ય મળ્યું, મને તો આ લાડવો જ મળ્યો. ત્યારે હવે હું એમ કરું,
રોજે આવા વિચારો કરતો શું કે હું ચંદ્ર પી જાઉં છું, અને વળી શું કરે, છાશ પીએ રોજ, કે સફેદ સફેદ ચંદ્રનું મને સપનું આવે. એટલે રોજે છાશ પીને ફરીથી સપના આવે તેના માટે પ્રયત્ન કરે છે સંન્યાસી. પણ હવે એ ફરીથી સપના આવવું કે હું ચંદ્ર પી ગયો છું એ પણ અત્યંત દુર્લભ છે. કદાચ માનો કે દેવયોગે પણ થઈ જાય, પણ પ્રમાદવશ આ મનુષ્ય ભાવ ખોવાથી ફરી મળવો તે મુશ્કેલ છે. પછી 7મું સપન, ચક્ર રાધાવેદનું દ્રષ્ટાંત. અર્જુને જે સાધ્યું તેમ. હા, ઇન્દ્રદત્ત નામનો રાજા હતો, તેને સુરેન્દ્રદત્ત નામનો પુત્ર હતો. તેણે રાધાવેદ સાધ્યો. એટલે કે આકાશ ઉપર, આકાશમાં ચંદ્ર ફરે, ચક્ર ફરે, તેમાં પૂતળીની ડાબી આંખ વિંધવી, ફરતી ફરતી પૂતળીની, તે પણ નીચે પાણીમાં જોઈને. તે કરવું કેટલું મુશ્કેલ છે, છતાં દેવયોગે માનો કે તે પણ બને, પણ પ્રમાદથી પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કર્યામાં કાંઈ પણ ન્યૂનપણું રાખ્યું નથી. છતાં પણ આ જીવને નિજહિતનો ઉપયોગ નથી, એ જ અતિશય ખેદકારક છે. આપણે પ્રમાદથી અનંતકાલથી રજડ્યા, હજુ ભાન આવતું નથી. માટે કે જો આ મનુષ્ય હાથમાંથી ચાલ્યો ગયો ફરી નહીં મળે. ફરી ભગવાન 8મું દ્રષ્ટાંત કે છે, કુર્મ એટલે કાચબાનું. સમુદ્રમાં અનેક જલચરો રહે તેમ એક કાચબો હતો, કુટુંબ પરિવાર સજ રહેતો, અને એકવાર જાડી સેવાલ સમુદ્ર ઉપર બાંધેલી ખસી ગઈ, કાણું પડી ગયું. એમાંથી કાચબો બહાર આવીને જુએ છે, ડોક બહાર કાઢી તો આ ચંદ્રમાના દર્શન થયા. આ તારા વગેરે જિંદગીમાં ને કોઈ દિવસ આવું જોયું નહીં. કે હો આવું? એટલે એના કુટુંબને કે બધાને બતાવું. એમ અંદર ગયો કે યોગાનુયોગે પાછી પેલી સેવાલ આવી ગઈ, એના પર કાણું બંધ થઈ ગયું. એ ઘણો ફર્યો બધે, પણ પાળું બખારું દેખાય જ નહીં. એમ કે છે કે જેમ સમુદ્રમાં ઘણો ભટક્યો પણ ક્યાંય છિદ્ર એને મળ્યું નહીં, દેવયોગીએ કદાચ તે પણ થાય, પણ પ્રમાદથી મળેલો માનવ દેહ વ્યર્થ ગુમાવવાથી ફરી મળવાનો નથી. 9મું ધૂસરી ને ખીલીનું દ્રષ્ટાંત કે છે. અસંખ્યાત યોજનના વિસ્તાર વાળો અને 1000 યોજન ઊંડો સ્વયંભૂ રમણ સમુદ્ર, જે અસંખ્યાત દ્વીપ સમુદ્રની છેલ્લો છે. તે સમુદ્રમાં પૂર્વ દિશાએ કોઈ ગાડાની ધૂસરી નાખે, જે ગાડાઓની ઉપર બળદો ઉપર મૂકવામાં આવે એને ધૂસરી કહે. એક બાજુ એક ખૂણે ધૂસરી નાખે સમુદ્રમાં, અને બીજો પશ્ચિમ ખૂણે અસંખ્યાત એટલે અસંખ્યાત માઇલ, કરોડો, અસંખ્યાત એટલે સંખ્યા જ નહીં થઈ શકે એટલા માઇલ દૂરી ઉપર કોઈ એની ખીલી નાખે. ધૂસરીમાં આવે એવી, એ ગળામાં ફેરવીને જે ઘાલે એ ખાલી ખીલી નાખે. હવે તરતી કરોડો અસંખ્યાત માઇલોને વટાવતી બરોબર એ ગાડાની ધૂસરીમાં જ પેસવી, એ કાણામાં જ. અસંભવ જેવું છે, અતિ દુર્લભ છે. કદાચ દેવયોગે એ પણ થઈ જાય, પણ ભગવાન કે છે તમારો જો હાથમાંથી આ માનવ દેહ ચાલ્યો ગયો તો ફરી આશા રાખશો નહીં. 10મું દ્રષ્ટાંત ભગવાન પરમાણુનું કે છે. એક મોટો માણેકનો થાંભલો, હીરા માણેક મોતીઓ, એ માણકનો મોટો થાંભલો, તેનું કોઈ દેવતા પીસીને ચૂર્ણ બનાવે એ થાંભલાનું. પછી મેરુ પર્વતના શિખર ઉપર જાય, એ ચૂર્ણ લઈ અને દેવતા એક નળીમાં નાખીને ફૂંકે એને. હવે ક્યાં જઈને પડે? દેવતા ફૂંકનાર 99 યોજન ઉપર, હજારો માઇલ ઉપરથી ફૂંકે, એ પણ ભૂક્કો, એ ક્યાંય પરમાણુ જઈને પડી જાય. હવે એને કોઈ કહે કે તમે આ પરમાણુ બધા ભેગા કરીને પાછો થાંભલો બનાવો, બની શકે જ નહીં. તેમ કે છે પ્રમાદથી જો તમે મનુષ્ય હારી ગયા તો ફરી મળી શકશે નહીં. માટે મનુષ્ય ભાવની અત્યંત દુર્લભતા જણાવવા શ્રી જિનેશ્વર ભગવંતે આ 10 દ્રષ્ટાંતો વર્ણવ્યા છે. માટે હે ભવ્ય પ્રાણીઓ,
આવા દુર્લભ જન્મને સફળ કરવા માટે જિનેન્દ્રોએ પ્રરૂપેલા ધર્મને વિશે પ્રમાદ છોડી નિરંતર ઉદ્યમ કરો કે જેથી તમને શાશ્વત મોક્ષ સુખની પ્રાપ્તિ થાય અને આ અનંત કાળના દુઃખનો અંત આવી જાય. આ જ ભાવ આપણે પૂજામાં બોલીએ છીએ કે આવો માનવ દેહ 10 દ્રષ્ટાંતે દુર્લભ, દેવ દુર્લભ, સમ્યક શ્રી દેવોની દુર્લભ, તે આપણને પ્રાપ્ત છે. આપણને મનુષ્ય દેહ જ પ્રાપ્ત નથી, પણ બીજું કેટલું બધું પ્રાપ્ત છે તે જણાવે છે. નાથ તેરો દર્શન દુર્લભ પાયો. નાથ તેરો માનવ દેહ મળ્યો, ભગવાનના દર્શન થયા. નાથ તેરો દર્શન દુર્લભ પાયો. હારે મોકુ કર્મ ન ઠારે ન ચાયો. નાથ તેરો દર્શન દુર્લભ પાયો. આવી અદ્ભુત જોગવાઈ મળ્યા છતાં હે ભગવંત, આ નઠારા એવા કર્મે મને અહીંયા નચાયો છે. અહીંયા પણ સંસારના ભોગ વિલાસમાં આમો જ નાચું છું, છતાં એને સફળ કરવા મતતો નથી. કેમ કે વળી કે છે કે આ કેવો દુર્લભ મળ્યો. ભવ ભવ ભટકત 10 દ્રષ્ટાંતે દુર્લભો નર ભવ પાયો. ભવ ભવ ભટકત 10 દ્રષ્ટાંતે દુર્લભો નર ભવ પાયો. પછી શું શું મળ્યું? 10 દ્રષ્ટાંતે દુર્લભ એવો માનવ દેહ આ સંસાર 4 ગતિમાં ભટકતા ભટકતા મને મળ્યો. વળી શું શું મળ્યું? તો કે હું આર્ય ક્ષેત્રમાં મારો જન્મ થયો. વળી ઉત્તમ કુલ જાતિમાં જન્મ થયો, હલકી જાતિમાં નહીં. ઢેઢ ભીલ ભંગીમાં જન્મ્યો શું કામ આવે? અથવા અનાર્ય દેશોમાં જન્મ્યો તો શું કામ આવે? માનવદેવ હોવા છતાં સંસ્કાર ક્યાંથી લાવો? એ પણ મને મળ્યું. ત્યાર પછી આ કાયા, નિરોગી કાયા મળી, રોગ વગરની. રોગી હોય, ખોડ કાપણ હોય તો એ સત્સંગ ભક્તિ ન કરી શકે તો શું કામ આવે? આરજ ક્ષેત્ર ઉત્તમ કુલ જાતિ દુલહી નિરોગી કાયો. નાથ તેરો દર્શન દુર્લભ પાયો. નિરોગી કાયા મળી. વળી આ 5 ઇન્દ્રિયો તે પણ સાબુદ મળી. આંખે આંધળો હોય, લૂલો લંગડો હોય, બહેરો હોય, મૂંગો હોય, શું કરી શકે? આપણને બધું મળ્યું છે, ફરી શું જોઈએ? વળી કે છે આ બધી ઇન્દ્રિયની સાબુદી મળી. ધનનો પણ જોગ મળ્યો. પૈસા હોય તો નિવૃત્તિ લઈ શકે, સત્સંગ આદિ કરી શકે. પેટ નહીં ભરાતું હોય તો એ ભક્તિ શું કરે? એને તો આખો દિવસ મજૂરીમાં સમય નીકળી જાય. તો ધનનો જોગ પણ મળ્યો. 5 ઇન્દ્રિય પ્રવળી પામી દુલ્લહો ધન સંપ્રદાયો. સદગુરુ જોગ સિદ્ધાંત સાંભળવો. સદગુરુ જોગ સિદ્ધાંત સાંભળવો. દુર્લભ ચિત્ત સમુજાયો. નાથ તેરો દર્શન દુર્લભ પાયો. હરે મોકુ કર્મ ન ઠારે ન ચાયો. નાથ તેરો દર્શન દુર્લભ પાયો. 5 ઇન્દ્રિય સાબુદ મળી. પ્રવડી પામી દુલ્હો ધન સંપ્રદાયો. પ્રવડી એટલે સાબુદ, હા, પ્રકૃત રીતે સારી હાલતમાં મળી. વળી સદગુરુ જોગ. કૃપાલદેવે કહ્યું એક એક જોગ મળવા અતિ પુણ્યનો પ્રભાવ જોઈએ, ત્યારે આ એક એક વસ્તુ મળે છે. તેમાં વળી ભગવાન, તીર્થંકરો, ઉપદિષ્ટ, સાચો વિતરાગ માર્ગ મળ્યો. તેમાં આજે સાચા સદગુરુનો જોગ દુર્લભ, તે પણ આપણને પ્રાપ્ત થયો. સદગુરુ જોગ અને સિદ્ધાંત સાંભળવું. ભગવાનના કહેલા ઉપદેશ સિદ્ધાંતો એ પણ સાંભળવાનો જોગ મળી ગયો. આવું સ્થાન પ્રભુએ બનાવીને આપણને બધાને ભેગા આપણે આવી શકીએ, રહી શકીએ એવી સુવિધા પણ કરી આપી.
સદગુરુ જોગ સિદ્ધાંત સાંભળવો, દુર્લભ ચિત્ત સમુજાયો, નાથ તેરો દર્શન દુર્લભ પાયો. અહીંયા બહુ જ સાંભળવા મળે જે સિદ્ધાંતો છે, બે ને બે ચાર જ થા, એવી જે ભગવાન કેવડીઓએ જે કેવળ જ્ઞાનથી જોઈને સિદ્ધ કરેલી વસ્તુ તે પણ આપણને સાંભળવા મળે. વળી કૃપાલદેવ જેવા આપણને સમજાવે કે ભગવાન મહાવીરનું હૃદય શું હતું તે અમે જાણીએ છીએ. ભગવાન એમ કહેતા હતા, તીર્થંકર એમ કહેતા હતા, કેમ કે અમે ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા. પણ અલ્પ પ્રમાદ કરવાથી અમને રજડવું પડ્યું છે. તો હે જીવો, તમે કદી પ્રમાદ કરશો માં, નહીં તો અમારી હાલત થઈ તો તમારી શું થશે? માટે કે છે સદગુરુ જોગ સિદ્ધાંત સાંભળવું ને દુર્લભ ચિત્ત સમજાયો. આ ભગવાનનું તત્વ શાસ્ત્રોમાંથી શોધીને સમજવું બહુ દુર્લભ છે. કેટલા શાસ્ત્રો ફેંદીશું ત્યારે એનો મર્મ રહસ્ય સમજી શકાય. તે આપણે કૃપાળુ દેવે બધું જ એનો નિચોડ કરીને આપણને આપી દીધો કે ભાઈ સાર આ છે. 6 પદની શ્રદ્ધા કરી લો. આ જે 14 પૂર્વનો સાર છે, 7મું પૂર્વ આત્મપ્રવાદ, એમાંથી આ સાર કાઢીને આપ્યો. જે 14 પૂર્વ તો આજે વિચ્છેદ છે, પણ એનું પણ આપણને પોતાના જ્ઞાન વડે આપી દીધું. એમ કે છે છતાં દુર્લભ ચિત્ત સમજાયો, એ વસ્તુ બી સમજાય એવી સરળ કરી દીધી. હવે શું રહ્યું? હવે શ્રદ્ધા. વચન સાંભળવા મળ્યા, વચન મળ્યા, સાંભળવા મળ્યા, સત્સંગનો જોગ મળ્યો. હવે શ્રદ્ધા. પ્રભુ કે શ્રદ્ધા પરમ દુલ્હા. ભગવાને તો બધું કહ્યું, પણ એ પ્રત્યે હવે વિશ્વાસ આવવો એ કે છે બહુ જ દુર્લભ છે. ભગવાન કે તું આત્મા, તો કે ના, હું તો દેહ. ભલે આપણે એમના કહેવાથી કે હું આત્મા, પણ ખરેખર તો આ શરીર એ જ હું, એ જતું નથી. કેમ કે અનાદિકાલથી એ ઘૂંટી ઘૂંટીને દ્રઢ કર્યું છે. એટલે હવે કે છે આ મંત્ર આપ્યો આપણને, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આ તારું સ્વરૂપ છે. હવે એને ઘૂંટ તો પેલો દેહાધ્યાસ ઘટશે, અને છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મર્મ. એટલે હવે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, હું સહજાત્મ સ્વરૂપ છું, શુદ્ધ આત્મ સ્વરૂપ. મારા પરમ ગુરુ જેવો અથવા પંચ પરમેષ્ઠી જેવો એવો શુદ્ધ હું પરમાત્મા છું. હવે એને તું યાદ કર, ભૂલી ગયો છે. એ અહીંયા કે છે હવે જીન સૂત્રમાં જે ભગવંતોએ 6 પદ, 7 તત્વ, 9 પદાર્થ કે 6 દ્રવ્ય જે કંઈ પણ કહ્યું એનું શ્રદ્ધાંત થવું જોઈએ. સદ્દહણા એટલે શ્રદ્ધા. સદ્દહણા શુદ્ધિ જીન સૂત્રની, સદ્દહણા શુદ્ધિ જીન સૂત્રની, દુઃકર અંગ ધરાયો, નાથ તેરો દર્શન દુર્લભ પાયો. એની કિંચી શ્રદ્ધા થઈ તો અહીંયા આપણે આવ્યા. એ સદ્દણા શુદ્ધિ જીન સૂત્રની, જીન સૂત્રો શુદ્ધ કરેલા આપણા હાથમાં આવ્યા. એવું દુષ્કર અંગ પણ આપણા હાથમાં આવ્યું. પણ હવે શું થયું? સઘળી સામગ્રી મળવા છતાં પણ જીવ જો પ્રમાદવશ પુરુષાર્થ ન કરે તો બધો યોગ નિષ્ફળ જાય. એ વાત છેલ્લી કે છે આચાર્ય ભગવાન, સામગરી સઘળી લઈ સુંદર, સામગરી સઘળી લઈ સુંદર, મૂઢ પ્રમાદે હરાયો, નાથ તેરો દર્શન દુર્લભ પાયો. હારે મોકું કર્મ ન ઠારે ન ચાયો, નાથ તેરો દર્શન દુર્લભ પાયો. આવી સુંદર બધી સામગ્રી, બધી જોગવાઈ આપણને આજે પ્રાપ્ત છે. અને આપ્ત પુરુષ મળ્યા, મોક્ષ માર્ગમાં જેનો વિશ્વાસ કરી શકાય એવા પુરુષ બી મળ્યા. સામગ્રી સગળી લઈ સુંદર, છતાં મૂઢ એવો આપણો આત્મા પ્રમાદે ભરાયો. હવે પ્રમાદ ન થાય એ જ એનો ભાવ જણાય છે કે આ કર્મ નઠારા તો આપણને મૂંઝવશે જ, પણ હવે પ્રમાદ આપણે કરવો નથી. સંસારી છીએ, ગ્રસ્ત છીએ, તો ગ્રસ્તની જેટલું કર્તવ્ય કરી સવાર સાંજ
અવશ્ય આરાધના કરવી, અને બને તો બપોરનાય કરવી, અને જેટલો વિશેષ સમય મળે નિવૃત્તિ મેળવી આવા સત્સંગ ધામોમાં આવી કે ત્યાં પણ આરાધના અવશ્ય કરવી. ભગવાનનો શું ઉપદેશ છે? ભક્તિ કરીને વાંચવાનું, એ વિચારવું અને એ તત્વને જાણી દેવું. મોક્ષમાળા નો પાઠ ચોથો, માનવદેહ, એ આપણે વાંચતા હતા, એ અધૂરો છે. વચ્ચેથી જ્યાંથી બાકી હતું ત્યાંથી વાંચીએ છીએ. નાનીઓ કહે છે કે એ ભાવ બહુ દુર્લભ છે. નાનીઓ કહે છે કે એ ભાવ બહુ દુર્લભ છે. અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે. માટે એથી ઉતાવળે આત્મ સાર્થક કરી લેવું. કૃપાલય કે છે, સર્વ જ્ઞાની પુરુષો એમ કે છે કે આ મનુષ્ય ભાવ બહુ દુર્લભ છે. અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે. બહુ પુણ્ય કેરા પુંજથી આ શુભ દેહ માનવ દેહ મળે. માટે અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે. માટેથી ઉતાવળે આત્મ સાર્થક કરી લેવું, આત્માનું શીઘ્ર કલ્યાણ કરી લેવું. કેમ કે ભરોસો નથી કે આવતીકાલે આપણે અહીંયા હોઈશું કે નહીં, કેમ કે એક ક્ષણનો પણ ભરોસો નથી. માટે ત્વરાથી આત્મહિત કરી લેવું. અહેમંત કુમાર, ગજસુકુમાર જેવા નાના બાળકો પણ માનવપણાને સમજવાથી મોક્ષને પામ્યા. કૃપાલ કે અહેમંત કુમાર માત્ર 8 વર્ષની ઉંમરના હતા. ગજસુકુમાર 12 વર્ષની ઉંમરના હતા. તે પણ આ માનવપણાને સમજવાથી મોક્ષને પામ્યા. અહેમંત કુમાર, ગજસુકુમાર જેવા નાના બાળકો પણ માનવપણાને સમજવાથી, એટલે માનવ દેહની કિંમત સમજવાથી સત્પુરુષાર્થ કરી એ પણ મોક્ષને પામ્યા. આના માટે કહ્યું છે, અહેમંત કુમારની કથા આવે તેમાં એમ લખ્યું છે કે ગૌતમ સ્વામીને વરાવવા માટે તે પોતાના ઘરમાં લઈ આવ્યા. અહેમંત કુમાર, ગૌતમ સ્વામીએ આહાર વોર્યો અને પછી અહેમંત કુમાર એમ કે તમારી આ જોડી મને આપો, હું ઉપાડું. ત્યારે ગૌતમ સ્વામી કહે કે ના, એ અમારેથી નહીં આપી શકાય, અમારા જેવો જે થાય તેને અપાય. તો કે હું તમારા જેવો થાઉં? પૂરના સંસ્કારી, એટલે માતા પિતાને જેને એમ કહ્યું કે જાણું તે નવી જાણું અને નવી જાણું તે જાણું. એટલે કે મનુષ્ય ભાવ દુર્લભ છે. મરણ આવવાનું છે તે હું જાણું છું, પણ તે મરણ ક્યારે આવવાનું છે તે હું જાણતો નથી, એમ સમજાવી અનેક પ્રકારે. અને હેમંત કુમારે દીક્ષા લઈ લીધી. બાળક છે. બહાર લોટે જતા ચોમાસામાં તળાવ ભરાઈ ગયા ત્યારે પોતાના ત્યાં પાત્રા તરાવવા માંડ્યા, વાસણ. ત્યારે બીજા મહાત્માએ કીધું કે આ ના કરા, આપણે મુનિ છીએ, આ બધા એકેન્દ્રી જીવો કેવા, જળ કાચા પાણીને અડાય જ નહીં. એટલે ત્યાં ભગવાન પાસે આવીને માફી માંગી. અને ત્યાં કિરિયાવઈ એટલે મટ્ટી, મકડા, સંતાણા, સંકમણે, જેમે, જીવા, એકંદ્યા, બેંદ્યા, તેંદ્યા, ચોરિંદ્યા, જે કંઈ વિરાધના થઈ હોય તેની એ રિયાવઈમાં માફી માંગે છે. એમાં જ એટલી બધી ભાવની નિર્મળતા થઈ કે એ ઈરિયાવઈ કરતા કરતા જ એમને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. પૂર્વના સંસ્કારી હતા. તેવી રીતે કે છે આવા નાના બાળકોએ પોતાના આત્માનું હિત કરી લીધું. 12 વર્ષની ઉંમરના ગજસુકુમાર જેવા તેઓ પણ આ કેવળ જ્ઞાનને પામ્યા. 12 વર્ષની ઉંમર છે. અને ભગવાન નેમિનાથને એમ કહે કે ભગવંત, મારે હજુ કેટલા ભાવ કરવા બાકી? ભગવાન કે હજુ 1000 ભાવ કરવા પડશે. 1000 ભાવ? મને તો એક ભાવ પણ નહીં પાલવે. ભગવંત મને કે એવો ઉપાય બતાવો કે હું શીઘ્ર મુક્તિને પામું. ભગવાન નેમિનાથ તો કેવળ નાની, ત્રિકાલ નાની કે જાઓ શમશાનમાં ધ્યાનમાં ઉભા રહો. ત્યાં ઉભા રહ્યા. આ ભાવનો સસરો સોમલ ત્યાં આવ્યો અને કે મારી પુત્રીનો ભાવ બગાડ્યો
ત્યાં દીક્ષા લઈને ધ્યાનમાં ઉભો રહી ગયો, ક્રોધ વ્યાપ્યો, ત્યાંથી માટી લઈને પાળ બાંધી એમાં અંગારા ભરી દીધા. પોતે સંભાવે આવી ભયંકર બળતરા ભોગવી તે ક્ષણે શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પામ્યા. એટલે કૃપાલ કે આવા હેમંતકુમાર, દશકુમાર જેવા નાના બાળકો પણ માનવપણાને સમજવાથી મોક્ષને પામ્યા. મનુષ્યમાં જે શક્તિ વધારે છે તે શક્તિ વડે કરીને મદોન્મત હાથી જેવા પ્રાણીને પણ વશ કરી લે છે. માનવ દેહમાં બીજા ઢોર પશુ કરતા બીજી રીતે શક્તિ વધારે છે. એટલે કે એમાં સમજણ શક્તિ વધારે, બુદ્ધિબળ પ્લસ ભાષા શક્તિ છે, પોતાના ભાવો પ્રગટ કરી શકે. તો જે શક્તિ મનુષ્યમાં વધારે છે તે શક્તિ વડે કરીને એ મદોન્મત હાથી જેવાને પણ વશ કરી લે છે, સિંહ જેવા પ્રાણીને પણ વશ કરી લે. એટલે વ્યવહારમાં પણ કહ્યું કે અક્કલ બળી કે ભેંસ ભલે મોટી દેખાય પણ એમાં બુદ્ધિ નથી. જ્યારે બુદ્ધિવાન પ્રાણી તો સિંહ જેવા, હાથી જેવાને પણ વશ કરી લે. તો કે છે તમારી પાસે એવી શક્તિ છે, બુદ્ધિ છે, તો તે વડે પોતાના મનરૂપી હાથીને વશ કરી લે તો કૃપાલ કે કેટલું કલ્યાણ થાય. આ મનની શક્તિ વિષય ભોગમાં અનેક વિષય કષાયમાં આ જીવ વેડફી નાખે છે. માનવ પાસે અનંતી શક્તિ હોવા છતાં એનો દુરુપયોગ થઈ રહ્યો છે. એ વિષય કષાયમાં એક શક્તિ ન વેડફતા આત્મા માટે પુરુષાર્થ કરવામાં વાપરે તો દોષોને દૂર કરે. છોટાલાલ ભાઈ માણેકચંદ ખંભાતવાળા, જેના ઘરે કૃપાલદેવ 18 દિવસ રહેલા, તેમણે રાજછાયા, હમણાં એનું નામ રાજછાયા આપ્યું. એમના ઘરે કૃપાલદેવ 18 દિવસ ખંભાતમાં રોકાયેલા. એ છોટાલાલ ભાઈ એમ કે છે કે મને એકવાર કૃપાલદેવે એમ કહ્યું કે એક આ ભાવ સત્પુરુષને અર્પણ કરી દો તો અનંત ભાવનું સાટું વળી જાય. એક જ ભાવ તમે આત્માર્થે જો ગાળી દો તો તમારા અનંત ભાવ નાશ પામી જાય. એમ છોટાભાઈ કે મને કૃપાલદેવે કીધેલું. તે શક્તિ વડે જે આપણને માનવદેવમાં જે શક્તિઓ પ્રાપ્ત છે તે શક્તિ વડે પોતાના મનરૂપી હાથીને વશ કરી લે તો કેટલું કલ્યાણ થાય. પણ આ કલિયુગ છે, માટે વિશેષ જાગૃતિ અને પુરુષાર્થની જરૂર પડશે. એના માટે કાવીઠાના એક વૃદ્ધ પાટીદારને કૃપાલદેવે પૂછ્યું, એક પાટીદારે, વૃદ્ધ પાટીદારે, કે કલિયુગ એટલે શું? વૃદ્ધ પાટીદારે કૃપાલદેવને પૂછ્યું કે કલિયુગ એટલે શું? ત્યારે કૃપાલદેવ કે કલિયુગ એટલે પાપનો યુગ. તે યુગમાં મોટા ભાગે જીવોની બુદ્ધિ પાપવાળી હોય. પછી એક દ્રષ્ટાંત કહ્યું કે એક ખેડૂત હતો, કૃપાલદેવે કહ્યું એક ખેડૂત હતો, એને બીજા ખેડૂતને એક ખેતર વેચ્યું, ખેતર વેચી દીધું. હવે જેણે એ ખેતર લીધું એ ખેડતા નીચેથી ચરુ નીકળ્યો, તેમાં સોના વગેરે અનેક દાગીણું ભરેલું એવો ચરુ નીકળ્યો. તે સતયુગની વાત છે. એટલે તે વખતે જેને એક ખેતર લીધું વેચાતું, એને થયું કે મેં તો ખેતર લીધું, મેં કે આ ચરુ નથી લીધો. એટલે મૂળ માલિકને જેને કહ્યું કે ભાઈ આ ચરુ નીકળ્યો એટલે કે તું લે, આ ભાઈ તારો. ત્યારે સતયુગમાં પેલો પણ શું કહે કે મેં તો ખેતર વેચી દીધું, હવે એની માલિકી તારી, એ હું નહીં લઉં, આ તારું. સતયુગ છે. ત્યારે આ ઝઘડો પડ્યો, શું કરવું નિર્ણય? ચાલો રાજા પાસે. રાજાને પૂછ્યું કે ભાઈ આ આવી રીતે થયું, મેં તો ખેતર વેચી દીધું, આમાંથી ચરુ નીકળ્યો, તે તો એનો ભાગ્યના ભાગ્યનું. રાજાને પણ વિચાર આવ્યો કે હવે તો કે ખેતરની માલિકી એની થઈ ગઈ, જમીનની, એટલે એ જ માલિક. આમ નિર્ણય પણ આપી દીધો. સાંજે આવ્યા
નિર્ણય આપી દીધો કે ભાઈ તમને ખેતર વેચ્યું એટલે તારી માલિક. પણ બીજે જ દાડે કલિયુગ બેસવાનો હતો. એટલે બીજે દાડે સવારમાં ત્રણેયની વિચારધારા ફરી ગઈ. કૃપાલદેવ વાત કરી એટલે એમ થયું કે જેને ખેતર વેચ્યું, કલિયુગ બેઠો, હવે એને થયું કે એણે મને કીધેલું પણ ખરા, મેં તો એને ખેતર વેચ્યું છે, કઈ ચરુ થોડો વેચ્યો છે, એટલે કે આ ચરુ મારો. અને જેને ખેતર લીધું એને પણ હવે નક્કી થઈ ગયું, એને પણ દ્રઢ થઈ ગયું આ તો મારો. હવે તો મેં જમીન લીધી એટલે હું કેવી રીતે આપું? કલિયુગ છે. રાજાને પણ વિચાર આવ્યો કે આ તો જમીનમાંથી નીકળ્યો, પેલા તો ખેતર વેચ્યું ને ખેતર લીધું, આ જમીનમાંથી જે નીકળે એનો માલિક તો હું છું. એમ કલિયુગમાં બધાની બુદ્ધિ બગડી જાય છે. સતયુગમાં બધું સારું, કલિયુગમાં વિપરીત બુદ્ધિ ઉપજે. એમ આ કૃપાલદેવી વાત કરી. એટલે કે આ કલિયુગ છે, આ કાળમાં ઘણો પુરુષાર્થ કરવો પડશે, ત્યારે કંઈક હાથમાં આવશે. નહીં તો ચારે તરફ મોહ મોને મોહ છે, અથવા અહમ મમત્વના જ નિમિત્ત છે. એટલે જે શક્તિ વડે આ મનરૂપી હાથીને વશ કરી લે તો કેટલું કલ્યાણ થાય. કેમ કે મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, બંધ અને મોક્ષનું કારણ તો મન છે. કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સદવિવેકનો ઉદય થતો નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. એથી આપણને મળેલો એ બહુ દુર્લભ માનવ દેહ સફળ કરી લેવો અવશ્યનો છે. કોઈ પણ બીજા દેહમાં પૂર્ણ સદવિવેક એટલે સંપૂર્ણ સમ્યક જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, પૂર્ણ સદવિવેક કોઈ પણ બીજા દેહમાં, મનુષ્ય દેહ સિવાય દેવગતિ, નરગતિ કે તિર્યંજ ગતિ ક્યાંય પણ પૂર્ણ સદવિવેક એટલે કેવળ જ્ઞાનનો ઉદય થતો નથી. માટે મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી, અથવા સમ્યક દર્શન સર્વવીરતી પ્રાપ્ત થઈ શકતી નથી. સંયમ ક્યાંય આવી શકે નહીં સિવાય મનુષ્ય ભાવ સિવાય. નર્કમાં કંઈ દીક્ષા લઈ શકે નહીં, ચારિત્ર કે તિર્યંચમાં કે દેવલોકમાં બી. એટલે સંપૂર્ણ સર્વવીરતી જે રાજમાર્ગ છે, મૂળ માર્ગ છે, તે આ મનુષ્ય ભાવમાં જ પ્રાપ્ત થઈ શકે. એટલે કૃપાલદેવ કહે છે એથી મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. એથી આપણને મળેલો બહુ દુર્લભ આ માનવ દેહ સફળ કરી લેવો અવશ્યનો છે. આ મનુષ્ય દેહ પ્રાપ્ત થવાના કારણ શું? કયા કર્મ એવા બાંધીએ જેથી આપણે મનુષ્ય દેહ પ્રાપ્ત થાય? એના માટે કર્મ ગ્રંથમાં એમ કહ્યું કે મંદ કશાય જીવ હોય, જેના ક્રોધમાન માયેલો મંદ પડેલા હોય, અલ્પ આરંભ પરિગ્રહી હોય, અથવા નમ્રતા જેનામાં હોય એટલે કે માન કશાય ન હોય, સરળતા હોય, માયા કપટ ન હોય, વિવેક હોય, હિતાહિતનું ભાન હોય, ઉદારતા હોય એટલે લોભ કશાય પણ મંદ હોય, ક્ષમા હોય એટલે ક્રોધ કશાય પણ મંદ હોય. એટલે કે ટૂંકામાં કશાયની ઉપશાંતતા હોય. કશાયની ઉપશાંતતા એટલે ક્ષમા, નમ્રતા, સરળતા અને નિર્લોભતા હોય, મૃદુતા હોય, મીઠી વાણી હોય, કોઈને ઠેસ પહોંચે એવું બોલે નહીં, દયાળુપણું હોય. આદિ મધ્યમ ગુણોના ધારક આત્માઓ મનુષ્ય ભાવને, મનુષ્યના આયુષ્યને બાંધે છે. આવા ગુણો જે હોય તે પ્રાણી મનુષ્ય આયુષ્ય બાંધે. એટલે આપણે કંઈ પૂર્વે એવું કર્યું એટલે આ મળ્યું છે. માટે હવે પણ એવું કંઈ કરીએ, કશાયની મંદતા, વિષયોની મંદતા અને આત્મહિત માટે જ પુરુષાર્થ કરીએ તો આગે પણ આવું જ મળે. મનુષ્ય દેહ કે દેવાદિ ગતિ પામી અને શીઘ્ર આ સંસારનો અંત આણીએ. આ ભમો જેવા સંસ્કાર આપણે પાડીશું તે જ આગળ આવશે. આ સંસ્કારો લઈને દેવભમમાં જઈશું તો ત્યાં પણ ભગવાન તીર્થંકરોની સભા કે મુનિ મહાત્માઓનો સમાગમ જ ગમશે. અથવા કોઈ મનુષ્ય દેહમાં ગયા મહાવિદ્ય ક્ષેત્રમાં તો ત્યાં પણ એ જ ગમશે.
અહીંયા જે પ્રમાણે આપણે પુરુષાર્થ કરીને સંસ્કારો નાખ્યા હશે તે જ આગળ આવશે. માટે આ આપણને મળેલો બહુ દુર્લભ માનવ દેહ સફળ કરી લેવો અવશ્યનો છે. સંક્ષિપ્ત આલોચનાદિપદ સંગ્રહ આપણે અહીંયા છે, તેમાં પણ આ છેલ્લું કાવ્ય લખેલું છે. હારે મારી સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું. હારે મારી સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું. મોઘો મનુષ્યનો વારો ભવજળ તરવાનો આરો. ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ. હારે મારી સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું. ટાણું એટલે સમય, મોકો, અવસર આવ્યો છે. આ સંસારરૂપી સમુદ્ર તરવા માટે આપણને અવસર આવ્યો છે. કેમ કે આ મોઘો મનુષ્યનો વારો, અનેક જન્મ ધારણ કર્યા પણ મનુષ્યનો વારો આવવો એ તો ઘણો મોંઘો છે. મોંઘો મનુષ્યનો વારો ભવજળ તરવાનો આરો. કિનારો આવી ગયો, આવે તો મનુષ્ય બમ મળ્યો, મોક્ષ મેળવ્યો તો મેળવી શકાય. માટે ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ. કેમ કે સત્સંગ વડે હિતાહિતનું જીવને ભાન થાય. માટે ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ. હારે મારી સજની સંત વચન ઉરધારીએ. સત્સંગમાં સંત પુરુષોના વચનને હૃદયમાં ધારણ કરો. હારે મારી સજની સંત વચન ઉરધારીએ. ગાંઠ વાળી ના છૂટે, નિયમા નિશ્ચય ના તૂટે. સંસાર છોને સિર કૂટે, સત્સંગ કીજીએ. હારે મારી સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું. ગાંઠ વાળી ના છૂટે, એવી ગાંઠ વાળી દો, છૂટે જ નહીં. એવો દ્રઢ નિશ્ચય કરી લો કે હું આત્મા જ છું, અથવા આ ભવમાં મારે આત્મિત કરવું જ છે. યેન કેન પ્રકારેણ કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી વા. કાં તો કાર્ય સિદ્ધ કરીશ, કાં દેહને છોડી દઈશ, પણ આ ભાવે બીજું નહીં કરું. એમ ગાંઠ વાળી ના છૂટે, નિયમા નિશ્ચય ના તૂટે. મુખ્ય અંતરાય તો તે જીવનો અનિશ્ચય છે. નિશ્ચય કરી લો કે આ કરવું જ છે તો થશે. ગાંઠ વાળી ના છૂટે, નિયમા નિશ્ચય ના તૂટે. સંસાર છોને સિર કૂટે, સત્સંગ કીજીએ. આ સંસારની ઉપાધિ તો બારો માસ રહેવાની છે. ગ્રસ્તોને આ ઉપાધિ મરતા સુધી છોડે એમ નથી. માટે સંસાર છોને સિર કૂટે, સત્સંગ કીજીએ. અવસર છોડવો નહીં અને લાભ લઈ લેવો. હારે મારી સજની સિરને સાટે રે સદગુરુ વોરીએ. પાછા પગલા નવ ભરીએ, મન કર્મ વચને હરિવરીએ. બ્રહ્માનંદ કહે ભવતરીએ, સત્સંગ કીજીએ. હારે મારી સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું. હારે મારી સજની સિરને સાટે રે સદગુરુ વોરીએ. સિરના સાટા તે સંતો કરે, અર્થાત મૃત્યુ થાય તો ભલે પણ આ જ કરવું છે. સિરને સાટે રે સદગુરુ વોરીએ. સદગુરુની આજ્ઞામાં રહીએ. પાછા પગલા નવ ભરીએ. મન કર્મ વચને હરિવરીએ. એટલે મન વચન કાયાથી સત્પુરુષની આજ્ઞા આરાધવી. પાછા પગલા ભરવા નહીં. બ્રહ્માનંદ કહે ભવ તરીએ, સત્સંગ કીજીએ. બ્રહ્માનંદ સંત થઈ ગયા. એ કહે છે કે આવી રીતે તમે આ સંસાર તરવાનો નિર્ણય કરીને સત્સંગ કરો. સત્સંગમાં અનેક ગણો લાભ છે. આત્માને મોક્ષનો ઉપાય મળી આવે અને મુક્તિનો સરળ ઉપાય છે. સૌથી પહેલો સત્સંગ, સૌથી છેલ્લો પણ સત્સંગ 12મા ગુંઠાણના અંત સુધી છે, ત્યાં સુધી પણ સત્પુરુષના વચનનો આશય જરૂરી છે. હંમેશા સત્સંગની જરૂર છે.
બ્રહ્માનંદ કહે ભવતરીએ સત્સંગ કીજીએ. તેમ કૃપાળુ કહે છે કે આ બહુ દુર્લભ માનવ દેહ એન કેન પ્રકારને હવે આ સફળ કરી લેવો અવશ્યનો છે. પણ કેટલાક મૂર્ખો દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલો આ માનવ દેહ વૃથા ગુમાવે છે. પરંતુ કૃપાળુ કહે કેટલાક મૂર્ખો જેને આત્મહિતનું ભાન નથી તે મૂર્ખા તે દુરાચારમાં એટલે પાપ બંધા એવા ખોટા આચારમાં પોતાનો સમય વ્યતીત કરી દે છે, અથવા અજ્ઞાનમાં એટલે મિથ્યાત્વમાં, ખોટી માન્યતાઓ વધારવામાં, ગપ્પા મારવામાં અથવા વિષયમાં, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં, શબ્દરૂપ રસગંધ સ્પર્શમાં અને અનેક પ્રકારના મદમાં, મદ એટલે અહંકારમાં, મદ માતો કરી ભમે અધોગતિમાં. બ્રહ્મચારી લખ્યું મદથી માતો ઉન્મત્ત થયેલો અધોગતિમાં જઈને ભમે. મદ માતો માને કરી ભમે અધોગતિમાં. કેટલાક મૂર્ખો દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલો માનવ દેહ વૃથા ગુમાવે છે. અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. અમૂલ્ય કૌસ્તુભ એક મણિ છે જે શ્રી કૃષ્ણને પ્રાપ્ત થયો હતો. એમાં એ ઘણો દુર્લભ છે. એમાંથી કે છે સોનું ઝરે. તો આ માનવ દેહ તેવા અમૂલ્ય કૌસ્તુભ જેવો દુર્લભ છે. અને જો માનવ હારી બેસે, માનવ ભાવ આ જીવ તો અમૂલ્ય કૌસ્તુભ હારી જવા જેવું છે. અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે એ નામના માનવ ગણાય, બાકી તો વાનર રૂપ જ છે. કૃપાલ કે ભલે નામથી માનવ ગણાય પણ માનવપણાને ન સમજે તો એ વાનર રૂપ જ છે. વિદ્યા વિહીના પશુભી સમાના. વિદ્યા કઈ વિદ્યા? સા વિદ્યા યા વિમુક્ત. વિદ્યા એ સાચી કે જે આપણે મુક્તિ આપે, એવી વિદ્યા ન મેળવી તો કે જે પશુ સમાન છે. વિદ્યા વિહીના પશુભી સમાના. વળી કે છે મોતની પળ આપણે નિશ્ચય જાણી શકતા નથી, માટે જેમ બને તેમ ધર્મ ત્વરાથી સાવધાન થવું. મનુષ્ય ભાવ ક્યારે છૂટશે નક્કી નથી. જન્મ્યા છે, મરી જવાનું નક્કી છે, પણ ક્યારે કાંઈ ખબર નથી. કોઈ ગર્ભ વિશે મરે જન્મતા, કોઈ બાળપણમાં પણ મરે યુવાન મરતા જોઈ. નિયમ નહીં વર્ષો તણો મરણ અચાનક થાય, પણ એક નિયમ નક્કી ખરો જન્મે તે મરી જાય. એક નિયમ નક્કી છે, આપણે જન્મ્યા છે માટે મૃત્યુ નિશ્ચિત. ક્યારે તો કે ખબર નહીં. ગર્ભમાં મરે, જન્મતા મરે, બાળવયમાં મરે, બાળક મરે, યુવાન મરે, વૃદ્ધ મરે, ગમે તે સમયે મૃત્યુ થાય. એટલે મોતની પણ નિશ્ચય આપણે જાણી શકતા નથી, માટે જેમ બને તેમ ધર્મ ત્વરાથી સાવધાન થવું. એટલે કે ધર્મ ઢીલ ન કરવી, એક ક્ષણ પણ નકામી ન ગાળવી. એના માટે પ્રભુ શ્રીજી ઉપદેશામૃતમાં નવસારીમાં ઉપદેશ આપેલો, તેમાં એમ કે છે 5:93 ઉપર કે છે ભગવાન પ્રભુ શ્રી કહે ભગવાન તીર્થંકરાદિ કે મનુષ્ય ભાવ દુર્લભ કયો છે, તે જોગ પામીને સાચા સદગુરુ કૃપાળુ દેવ પ્રત્યે શ્રદ્ધા પ્રતીતિ રુચિ કરવાની છે. આ પાઠ પૂરો થઈ ગયો છે. આ મનુષ્ય ભાવ વિશે થોડા પ્રભુના વચનો વાંચીને પછી આગળ ચાલીએ. પ્રભુ એમ કે છે કે ભગવાન તીર્થંકરાદિક ભગવાન તીર્થંકરો 24 જ થાય, એ સિવાય બીજા હજારો જ્ઞાની પુરુષ થઈ ગયા. એ બધાનો એક જ અભિપ્રાય છે. બધાનું એમ કહેવું છે કે આ મનુષ્ય ભાવ અતિ દુર્લભ છે. ભગવાન તીર્થંકરાદિકે મનુષ્ય ભાવ દુર્લભ કયો છે? દુર્લભ તે યોગ પામીને, એ યોગ આપણને છે મનુષ્ય ભાવનો, તે યોગ પામીને હવે શું કરવું? તે યોગ પામીને સાચા સદગુરુ કૃપાળુ દેવ પ્રત્યે શ્રદ્ધા પ્રતીતિ રુચિ કરવાની છે.
મનુષ્યભાવ તમને મળ્યો, હવે સાચા સદગુરુ મળ્યા તો એની શ્રદ્ધા કરો. એ કૃપાળદેવ સાચા સદગુરુ છે, સત્પુરુષ છે એમ પ્રભુશ્રીજી અનુભવીને કહે છે. માટે એમના પ્રત્યે હવે શ્રદ્ધા કરો, પ્રતીતિ કરો, રુચિ કરો એના વચનોમાં. આ વાક્ય લખ્યું છે તે કોઈ સંતના કહેવાથી માન્ય થઈ જશે તો જીવનું કલ્યાણ થઈ જશે. કોઈ સંતના કહેવાથી, એટલે કૃપાલદેવ કે પ્રભુશ્રી અમે કહીએ છીએ અમારા વડે આ જો વાત તમને જો માન્ય થઈ ગઈ તો તમારું કલ્યાણ થઈ જશે. જો કૃપાલદેવની શ્રદ્ધા થઈ ગઈ તમને, કોઈ સંતના કહેવાથી આ વાત માન્ય થઈ જશે તો જીવનું કલ્યાણ થઈ જશે. બાકી પોતાની કલ્પનાથી માની લઈને આ જ્ઞાની છે એમ કર્તવ્ય નથી, મધ્યસ્થ રહેવું. પ્રભુશ્રી કે તમારી મતિને આગળ કરશો નહીં ને કે આ જ્ઞાની છે માટે એને વળગું, એની આજ્ઞામાં રહું, એવું આ ભાવમાં કરશો નહીં. તમને ખબર નથી, ભૂલા પડશો પ્રત્યક્ષના બાને. પ્રભુશ્રી કહે બાકી પોતાની કલ્પનાથી માની લઈને આ જ્ઞાની છે એમ કર્તવ્ય નથી, મધ્યસ્થ રહેવું. અજ્ઞાની ન કહેવા, જ્ઞાની ન કહેવા. તે જો પોતાના સ્વચ્છંદથી પોતે માન્ય કરે તો તેની ભૂલ થઈ માનવી. કોઈ સત્સંગે સદગુરુને માન્ય કરશે તેનું કલ્યાણ થશે. સત્સંગે સદગુરુ કોને કહેવાય? એવા સાચા સદગુરુની ઓળખાણ કરીને એમને માન્ય કરશે તો તેનું કલ્યાણ થશે. પોતાની કલ્પનાએ માનીને જીવ ભૂલ ખાય છે. અનાદિકાલથી આવી ભૂલો થતી આવી છે. આપણે આ વમાં જ કંઈ આરાધના કરીએ છીએ એમ નથી. પૂર્વે અનંત ભાવ થઈ ગયા, એમાં અનેક વાર જ્ઞાની પુરુષો મળ્યા છે, પણ જ્ઞાનીને માન્યા નહીં અને કુગુરુને ગુરુ માની લીધા અથવા સ્વચ્છંદે ક્યાંય ક્રિયાઓ કરી, તેથી આજ દિવસ સુધી રજડે છે. એટલે પ્રભુશ્રી ખાસ ચેતવણી આપે છે, પોતાની કલ્પનાએ માનીને જીવ ભૂલ ખાય છે. તે સત્પુરુષ એવા જ્ઞાની પુરુષોએ તો આત્મા જોયો છે, જાણ્યો છે, તે મારે માન્ય છે. ફરી ફરી મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે. એક ભાવમાં જો શ્રદ્ધા અને પ્રતીતિ એક આત્માની થઈ ગઈ તો આ જીવનું કલ્યાણ છે. આ ભાવમાં કૃપાળુદેવના કહેવાથી કે સત્પુરુષના કહેવાથી જો આત્માની શ્રદ્ધા થઈ ગઈ કે હું આત્મા જ છું, પ્રથમ પદ આત્મા છે, તો કે તમારું કલ્યાણ થઈ જશે. આવો જોગ ફરી ફરીને ન મળે, માટે જ્ઞાનીએ જણાવેલ મંત્રનું સ્મરણ કર્તવ્ય છે. માટે જ્ઞાની પુરુષોએ જે આપણું સ્વરૂપ જણાવ્યું મંત્રમાં, સહજાત્મ સ્વરૂપ, એ આપણું સ્વરૂપ છે. આપણે એ રૂપે છીએ, મૂળ સ્વરૂપે. તો કે એનું સ્મરણ કર્યા કરો, બીજું તમારું કોઈ સ્વરૂપ નથી. જ્ઞાની મળ્યા એમ માની જ્ઞાનીએ આજ્ઞા કરી છે કે તમારું સ્વરૂપ ભૂલી ગયા છો, એનું રટન કરો. જ્ઞાનીએ જણાવેલ મંત્રનું સ્મરણ કર્તવ્ય છે. ચેતવું હોય તો હજી વખત છે, ચેતવું હોય તો હજી વખત છે. સત્સંગ સમાગમમાં કાળ વિશેષ કાઢવા ધારો તો થઈ શકે તેવું છે. સત્સંગ સમાગમમાં કાળ વિશેષ કાઢવા ધારો તો થઈ શકે તેવું છે. હજી હાથમાંથી બાજી ગઈ નથી. એટલે કે મનુષ્ય ભાવ છે ત્યાં સુધી આત્મા આરાધના કરી લો. આ આત્માથી ગયા પછી કાંઈ હાથમાં રહે નહીં. ક્યાં જઈને પડીશું, શું થશે? હજી આત્માથી બાજી ગઈ નથી. મનુષ્ય ભાવ છે ત્યાં સુધી બધું થઈ શકશે. પછી કોઈના હાથની વાત નથી. સૌ સૌના કર્યા પોતાના આત્માને એકલા ભોગવવા પડશે. માટે ડરવા જેવું છે. સૌ સૌના કરેલા કર્મો પોતાને ભોગવવા પડશે. સૌ સૌના કર્યા પોતાના આત્માને એકલા ભોગવવા પડશે. માટે ડરવા જેવું છે. કર્મ બાંધતા ગમે તેવું કાર્ય કરતા ડરવા જેવું છે કે આ મને બંધન તો નહીં થાય. જાગ્રત થવા યોગ્ય છે. દુષ્ટ સમાગમ તજવા યોગ્ય છે. અવળો રસ્તો ભૂલવા જેવું છે. મરણિયા થઈને પણ સદાચાર સેવવા યોગ્ય છે. હવે કે જાગ્રત થવા જેવું છે, દુષ્ટ સમાગમ તજવા યોગ્ય છે. અવળો રસ્તો અજ્ઞાનીનો સમાગમ ભૂલવા જેવો છે. અવળો રસ્તો ભૂલવા જેવું છે. મરણિયા થઈને પણ હવે તો સદાચાર સેવવા યોગ્ય છે. 7 વ્યસન
સાત ભક્ષ વગેરે, એ તો પ્રથમ પાયો છે ધર્મનો. એ સેવાયુગ છે મરણિયા થઈને પણ, કેમ કે એના વગર ધર્મની આરાધના થઈ શકે એમ નથી. આ પ્રમાણે આ ચોથો પાઠ માનવ દેહનો પૂરો થયો.